હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપ સૌ ફરીથી ઇકોનોમિક સબ્જેક્ટને સરળ ભાષામાં સમજવા માટે ભેગા થઈ ગયા છો મિત્રો. આપણે એકથી જે 4 લેક્ચર ભણેલા હતા તેનું આપણે રિવિઝન લેક્ચર આખો રિવિઝન લેક્ચર છે. ઉપરાંત 2 ટોપિક નવા આપણે આમાં ઉમેરેલા છે, એસડીજી અને એમડીજી, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, એના વિશે આપણે ચર્ચા કરશું. ઉપરાંત આપણે શેની ચર્ચા કરશું તો મિત્રો, આપણે જે માથાદીઠ આવકનો જે ટોપિક આપણે આગલા લેક્ચરમાં રહી ગયો હતો એની પણ આપણે અહીંયા ચર્ચા કરશું. તો લેક્ચર શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી કે ઝડપથી આપણો લેક્ચર છે એ શેર કરી દો અને લાઈક કરી દો. મારું નામ છે સૂરજ ભટ્ટ. છેલ્લા 5 વર્ષથી મિત્રો હું આ ફિલ્ડમાં સંકળાયેલો છું અને જુદા જુદા સબ્જેક્ટો જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, જીઓગ્રાફી છે અને કરંટ અફેર, આ જુદા જુદા સબ્જેક્ટો ઉપર મારી પકડ વધારે હોવાથી એના લેક્ચર લઈ રહ્યો છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્ટ્રક્ચર્ડ વેમાં કરવી હોય, તમારે સિલેબસ સંપૂર્ણ થાય એવી રીતે તૈયારી કરવી હોય, સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને તૈયારી કરવી હોય તો તમે આ બેસ્ટ પ્લેટફોર્મ પર આવેલા છો, જેનું નામ છે અનએકેડમી. ઇન્ડિયાનું આ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે કે જેમાં તમે ઓનલાઈન માધ્યમથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો છો અને વ્યાજબી ભાવે. તમારે પહેલા સૌપ્રથમ અનએકેડમીમાં જોઈન થવું હોય તો અનએકેડમી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો. એમાં જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. શું મિત્રો? જીપીએસસી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારે ગેટ સબસ્ક્રિપ્શનનો આવો ઓપ્શન આવશે, ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે પછી જે ભાવ આવશે એ તમને આગળ સમજાવું છું કેવી રીતે આખું નક્કી થશે. પણ આ તમે અનએકેડમી એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરી અથવા ડાઉનલોડ કરી અને તમને એના પ્લસના માધ્યમથી તમને શું ફાયદા થશે? એમાં અનએકેડમી એપ્લિકેશનમાં પણ ફ્રી કોર્સ અથવા સ્પેશિયલ ક્લાસ ચાલતા હોય છે. તમારે સ્પેશિયલ ક્લાસ જોઈ અને પછી તમારે સબસ્ક્રિપ્શન મેળવવું હોય તો પણ એમાં અવેલેબલ છે કે અમુક એજ્યુકેટરના છે એમાં સ્પેશિયલ ક્લાસ ફ્રીમાં આવતા હોય છે. મારા પણ સ્પેશિયલ ક્લાસ હમણાં આવશે, ટૂંક સમયમાં જ હું એમાં લોન્ચ કરવાનો છું, મારો પ્લસ કોર્સ અને સ્પેશિયલ ક્લાસ. એટલે તમે સ્પેશિયલ ક્લાસ જોઈને પણ તમારે આખો કોર્સ લેવો છે એ ખબર પડી જશે કે બહુ મજા આવે છે, સરસ છે. બધા એજ્યુકેટર અહીંયા ટોટલી આખી ટીમ છે એ બહુ સારી, નિષ્ણાંત અને એક આખો એવો વર્ગ છે કે જે જીપીએસસી ને થ્રુ આઉટ સરખી રીતે જોતી હોય એનું નિષ્ણાંત વિશ્લેષણ કરી અને આખો કોર્સ રજૂ કરેલો છે તમારી સમક્ષ. એટલે તમારે સબસ્ક્રાઇબ કરવો હોય, તમારે પ્લસનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. હવે અનએકેડમી જે એપ્લિકેશન છે, તમે સબસ્ક્રિપ્શન લીધું પ્લસનું તો તમને શું ફાયદો થશે? તો તમને ડેઈલી લાઈવ ક્લાસીસ. શું મિત્રો? ડેઈલી લાઈવ ક્લાસીસ. એ ડેઈલી લાઈવ ક્લાસમાં શું તમને મળશે? તો ડેઈલી લાઈવ ક્લાસમાં તમારે કોઈ પણ એજ્યુકેટર છે એ લાઈવ ક્લાસ લેશે. તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે એજ્યુકેટરને પૂછી શકો છો. ડેઈલી લાઈવ ક્લાસ દરમિયાન ક્વિઝ પણ રજૂ કરવાનો છે, લાઈવ ટેસ્ટ પણ રજૂ કરવાનો છે, ડેઈલી લાઈવ ક્વિઝ પણ હોય છે. ઉપરાંત તમારે મોક ટેસ્ટ પણ આપવી હોય તો એનું કોઈ અલગથી સબસ્ક્રિપ્શન કરાવવાની જરૂર નથી. આમાં જ તમને મોક ટેસ્ટ મળી શકે છે. ત્યારબાદ સ્ટ્રક્ચર્ડ કોર્સ આખો, કે તમને આખો સિલેબસ છે એ સંપૂર્ણ કેવી રીતે પૂર્ણ કરવો, તેની ટેકનિક કેવી રીતે યુઝ કરવી, સિલેબસ છે એને ઝડપથી રિવિઝન થઈ શકે એવી નોટ્સ કેવી રીતે બનાવી, આખો એવી રીતે સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ છે કે જેથી તમારી મહેનત ઓછી થઈ જાય ને તમારે તમારા ધ્યેયની નજીક સરળતાથી કેવી રીતે પહોંચી શકો એના માટેનું આ બેસ્ટ પ્લેટફોર્મ પર તમે આવેલા છો. ઉપરાંત તમે એ જે વિડીયો છે, કોઈ પણ એજ્યુકેટરનો વિડીયો, તમે અનલિમિટેડ એક્સેસ મેળવી શકો છો. અનલિમિટેડ એક્સેસ એટલે કે તમે ગમે તેટલી વખત જોઈ શકો છો. કે તમારે રિવિઝન કરવું હોય ત્યારે તમારે એ ફાયદો થશે કે તમે 2x 3x માં જોઈ શકો છો. એટલે અનલિમિટેડ એક્સેસ મેળવી શકો છો. તમે જો મિનિમમ 1 વર્ષનું લ્યો તો તમને વધારે ફાયદો થશે, 2 વર્ષનું લ્યો તો એનાથી વધારે ફાયદો થશે. હવે આ જે પ્લેટફોર્મ ઉપર છે એ જુદા જુદા પ્રકારના છે એ કોર્સિસ ચાલુ છે. સાયન્સ એન્ડ ટેકના બધા પ્લસ કોર્સિસ છે 120 પ્લસ એજ્યુકેટર દ્વારા. કેટલા મિત્રો? 120 પ્લસ એજ્યુકેટર દ્વારા. તમને આ સબ્જેક્ટમાં આ સર નથી ફાવતા તો બીજા સરના હું વિડીયો જોઉં, આ સર નથી ફાવતા તો બીજા સરની નોટ્સ અને વિડીયો જોઉં. તો 120 પ્લસ એજ્યુકેટર છે એ આ પ્લેટફોર્મ પર તમને જીપીએસસી નું નોલેજ અથવા જીપીએસસી નો સિલેબસ પૂર્ણ કરવા માટે તત્પર રેડી છે. એટલે તમે કોઈ પણ એક સબ્જેક્ટ અથવા મારો જે કોડ યુઝ કરશો પણ તેમ છતાંય તમને બધા જ સબ્જેક્ટના વિડીયો જોવા મળશે, બધા જ સબ્જેક્ટની મોક ટેસ્ટ આપવા મળશે, બધા જ સબ્જેક્ટની પીડીએફ અથવા એ જે સરની અથવા એજ્યુકેટરની છે એ નોટ્સ છે એ ડાઉનલોડ કરવા મળશે. એટલે તમારું કામ છે સાવ સરળ થઈ જશે. તમે પ્લીઝ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્લસનો કોર્સ સબસ્ક્રિપ્શન કરો. હવે આ સબસ્ક્રિપ્શન મેળવવું હોય તો તમે કેવી રીતે સબસ્ક્રાઇબ કરી શકો છો અથવા સબસ્ક્રિપ્શન મેળવી શકો છો? તો તમારે મેં તમને કીધું કે અનએકેડમી એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ અનએકેડમી કરી ત્યારબાદ તમારે જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ
ગેટ સબસ્ક્રિપ્શન નો ઓપ્શન આવશે અને ગેટ સબસ્ક્રિપ્શન તમે ક્લિક કરશો એટલે તમારે આવી રીતે એક વિન્ડો ખુલશે. એમાં તમારે 12 મહિનાનો કોડ જે સિલેક્ટ કરવાનો છે આવી જ રીતે, અને તમારે YTSB કોડ યુઝ કરવાનો છે. કયો કોડ? YTSB. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભૂલતા નહીં, YTSB કોડ યુઝ કરવાનો. YTSB કોડ યુઝ કરશો એટલે કે તમને 10% છે એ ઓછા મળશે, ડિસ્કાઉન્ટ મળશે. તો તમારું જે 7,000 રૂપિયા જે પ્રાઇસ હતી એની 6,300 રૂપિયા પ્રાઇસ થઈ જશે. કેટલી? 6,300 રૂપિયા. ત્યારબાદ જો તમે 24 મહિનાનો કોર્સ લેશો, 24 મહિનાનો, તો તમારા જે 8,400 રૂપિયા જે ભાવ હતા એ તમારા 7,560 રૂપિયા ભાવ થઈ જશે. કેટલો? 7,560. YTSB કોડ યુઝ કરવાથી, ખાસ મિત્રો YTSB કોડ યુઝ કરવાથી આ ફાયદો તમને મળશે. YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આજે આપણે ઇકોનોમીના લેક્ચરમાં શું ભણશું? તો આજે આપણે ઇકોનોમીના લેક્ચરમાં છે એ આખા 1 થી જે 4 લેક્ચર છે, 1 થી 4 લેક્ચર, 1 થી જે 4 લેક્ચર અત્યાર સુધીના આપણે જે ભણેલા છે એનું રિવિઝન કરશું. ઉપરાંત જે આપણે એક ટોપિક રહી ગયો તો માથાદીઠ આવક, એનું પણ આપણે અહીંયા ચર્ચા કરશું. ત્યારબાદ મિલેનિયમ વિકાસ ઉદ્દેશ્ય એટલે કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, એની પણ આપણે અહીંયા ચર્ચા કરશું. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ટકાઉ વિકાસ. ત્યારબાદ આજનું એક કરંટ અફેર છે જે બહુ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સરકારી એકમોનું વિમૂડીકરણની નીતિ આખી સમજાવો સર. તો આપણે એ પણ કરંટ અફેર લઈને આવેલા છે કે સરકારી એકમો વિમૂડીકરણની નીતિ, અને છેલ્લે આપણે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈએ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. ત્યારબાદ હવે આપણો લેક્ચર છે એ 30 થી 40 મિનિટનો હોય છે. આપ સૌને ખ્યાલ જ હશે જે ડેઈલી લેક્ચર જોવા આવે છે એ લોકોને. ઉપરાંત ડેઈલી ઇકોનોમિકનો કરંટ આપણે અહીંયા કરાવીએ છીએ અને પાસ્ટ જેના પ્રશ્નો આપણે અહીંયા રજૂ કરીએ છીએ. અને આ જે ભણાવવાનો એપ્રોચ છે એ આપણો પ્રી પ્લસ મેઇન્સનો હોય છે. તો ખાસ મિત્રો જે લોકો ડેઈલી આવે છે એ ડેઈલી આવતા રહ્યો, અને જે લોકો નથી આવી શકતા એ લોકો શેર કરે અને વિડીયોને લાઈક કરે, જે લોકો સુધી પહોંચી શકે આ વિડીયો. કારણ કે આપણે ઇકોનોમી સરળ ભાષામાં અને ગુજરાતીમાં આપણે સમજવું હોય તેના માટે તમે આ બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો. તમને પ્રિલિમ ઓરિએન્ટેડ ઝડપથી તમે પ્રિલિમ પાસ કરી શકો એના માટે પણ આ એપ્રોચ રાખવામાં છે, અને મેઇન્સ એપ્રોચ પણ કરંટના માધ્યમથી તમને આપવામાં આવે છે, અને પ્રશ્ન તમને સોલ્વ કરવામાં આવે. એટલે કે પ્રિલિમ મેઇન્સ એપ્રોચથી આખું તમારો એક લેક્ચર છે એ એક લેક્ચરમાં તમને ઘણું બધું મળી શકે એના માટેનો આખો મારો આ ખ્યાલ છે, અને મારો એપ્રોચ એવી જ રીતે કરવાનો છે કે તમને ઝડપથી તમે ઇકોનોમી પ્રત્યે અને ઇકોનોમીના સબ્જેક્ટ પ્રત્યે તમારી જે કાંઈ પણ મૂંઝવણ હોય, સમસ્યા હોય, એ સમસ્યાને તમે સરળતાથી સોલ્વ કરી શકો અને તમને ઇકોનોમી સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવે એવો મારો ગોલ હોય છે. તો તમે આ લેક્ચરને વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરો એવી વિનંતી છે. હવે આપણે ફેઝ 2 માં આપણે જે આર્થિક વિકાસ હતો, આર્થિક વૃદ્ધિ હતો એ ભણી લીધું હતું. જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી આપણે કાલે કરી લીધું. રાષ્ટ્રીય આવક કાલે ગઈ. આજે આપણે માથાદીઠ આવક કરશું. એના અગાઉના દિવસે એટલે જીવન ભૌતિક ગુણવત્તા આંક જોયો હતો, માનવ વિકાસ સૂચકાંક જોયો હતો. તો આજે આપણે શું કરશું? તો એક માથાદીઠ આવકનો એક ટોપિક રહી ગયો હતો, મિલેનિયમ વિકાસ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. આ જે છે આપણે 3 ટોપિક કરીશું, અને બાકીના જે છે એ લેક્ચરમાં આપણે શું કરશું? તો બાકીના જે લેક્ચરમાં છે આપણે એ અગાઉ જે લેક્ચર 1 થી 4 ભણેલા છે એનું આપણે અહીંયા રિવિઝન કરશું. ઓકે, તો પેલો લેક્ચરમાં આપણે શું કર્યું હતું? તો પેલો લેક્ચરમાં સાહેબ આપણે આટલું કર્યું હતું. શું કર્યું હતું? તો અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા એટલે શું? આપણે પેલા લેક્ચરમાં આ કર્યું હતું. તો અર્થશાસ્ત્ર એટલે શું કીધું હતું? તો મેં તમને કીધું હતું કે અર્થશાસ્ત્ર એટલે કે માનવીની જે આર્થિક જે સમસ્યાઓ છે, માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ એટલે આપણે અર્થશાસ્ત્ર કહેશું. તથા માનવી જે આર્થિક પ્રવૃત્તિ કોઈ પણ જાતની કરી રહ્યો છે તેનો અભ્યાસ કરવો. શું? તેનો અભ્યાસ કરવો એટલે આપણે અર્થશાસ્ત્ર અહીંયા કીધેલું છે. હવે અર્થવ્યવસ્થા એટલે શું? અર્થવ્યવસ્થા એટલે કે દેશના જે સંસાધનો છે, એ સંસાધનોનો એવી રીતે ઉપયોગ કરવાથી, એવી રીતે આયોજનબદ્ધ ઉપયોગ કરવાથી જે નાણાં આપણને મળે છે, અથવા નાણાં જે કેન્દ્રમાં રાખી અને જે વ્યવસ્થા આખી બનાવવામાં આવે છે એને અર્થવ્યવસ્થા કહેશું. એને શું કહેશું? અર્થવ્યવસ્થા. સોરી મિત્રો, આજે થોડીક શરદીને લીધે અવાજ બેઠેલો છે, પણ વાંધો નહીં આવે આપણને. કે અર્થવ્યવસ્થા એટલે શું? કે કોઈ પણ એક દેશ છે એ દેશમાં સંસાધનો છે, સંસાધનોનો ઉપયોગ એવી રીતે કરવાનો કે જેથી માનવને સરખી રીતે મળી શકે, માનવનો કલ્યાણ થાય. અને એમાં નાણું જ્યારે કેન્દ્રમાં રાખવામાં આવે, કે નાણાંને કેન્દ્રમાં રાખી અને જે વ્યવસ્થા બનાવેલી છે એને શું કહેશું? આપણે અર્થવ્યવસ્થા કહેશું. અર્થવ્યવસ્થા છે એના પ્રકારો આપણને આપી દીધા. અર્થવ્યવસ્થાના પ્રકારો આપણે 3 લીધેલા છે: મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આપણે કીધું હતું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને આપેલું છે? તો એડમ સ્મિથનું જે પુસ્તક હતું વેલ્થ ઓફ નેશન, એમાં એનો ઉલ્લેખ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું? તો મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કે સંસાધનો જે છે
જે આપણને સંસાધનો છે એમાં જે જમીનનો અથવા જે સંસાધનોનો અને જમીનનો માલિકીનો હક છે એ કોના ઉપર હોય? તો એક ખાનગી પ્રાઇવેટ અથવા ખાનગી માલિકીનો હોય છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. બજારના ભાવ છે એ ખાનગી ઉદ્યોગપતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં બધી જ જે માલિકીનો હક છે એ પ્રાઇવેટ અથવા ખાનગી વ્યક્તિઓનો હોય છે, જ્યારે સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ નહોતો. એવી જ અર્થવ્યવસ્થા જોવા મળે. સંસાધનો ઉપર છે એ ખાનગી માલિકીનો જે હક જોવા મળે છે, એવી જે અર્થવ્યવસ્થા જોવા મળે છે એને આપણે કેવી? મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેશું. ત્યારબાદ આપણે સમાજવાદી અર્થવ્યવસ્થા. સમાજવાદી અર્થવ્યવસ્થા શેમાં ઉલ્લેખ છે? તો દાસ કેપિટલ એક બુક હતી. કોની બુક હતી મિત્રો? ખાસ કમેન્ટ કરજો. કાર્લ માર્ક્સની. કોની? કાર્લ માર્ક્સની સમાજવાદી અર્થવ્યવસ્થા છે એ શેમાં ઉલ્લેખ હતો? સમાજવાદી અર્થવ્યવસ્થાનો. તો સમાજવાદી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ છે એ દાસ કેપિટલ એક બુક હતી. એ કોની હતી? તો કાર્લ માર્ક્સની હતી. એમાં છે એ કોનો ઉલ્લેખ હતો? તો સમાજવાદી અર્થવ્યવસ્થાનો હતો. આપણે એક ચિત્ર રજૂ કર્યું હતું કે બધાયને બરાબર. તો બધાયને એટલે કે સંસાધનોની વહેંચણી એવી રીતે કરવાની કે સમાજના બધા જ તબક્કાના લોકોને સરખી રીતે પહોંચે. શું હતું કે સમાજવાદી અર્થવ્યવસ્થાનો એવો ઉદ્દેશ્ય હતો કે સંસાધનોની જે વહેંચણી કરવામાં આવેલી છે એ એવી રીતે કરવામાં આવી છે કે જે સંસાધનો અને સમાજમાં જે રહેલા તમામ લોકો છે એને સરખી રીતે પહોંચે, એવી રીતે જે સંસાધનોની વહેંચણી કરવામાં આવેલી હોય તેને એ કેવી અર્થવ્યવસ્થા કહેવાય? તો સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તેમાં ખાનગી માલિકીનો શું હોય છે? અભાવ હોય છે અને સંસાધનોનું સમાન વિતરણ હોય છે. જમીન અને સંસાધનો બધા જ વચ્ચે સરખી રીતે વહેંચણી થયેલી હોય છે. આ જે ઉદાહરણ આપણે આપ્યું હતું એમાં રશિયા આપેલું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આપણે યુએસએ લીધું હતું. ત્યારબાદ આવશે આપણી મિશ્ર અર્થવ્યવસ્થા. આ મિશ્ર અર્થવ્યવસ્થા છે એનો ઉલ્લેખ આપણને શેમાં મળ્યો હતો? તો જે કેનેન્ઝિયન થિયરી આપેલી હતી, કેનેન્ઝે કે એક અર્થશાસ્ત્રી હતા કેનિન્ઝ, એને એક થિયરી આપેલી હતી. કઈ હતી? તો જનરલ થિયરી ઓફ કેનિન્ઝિયન અર્થશાસ્ત્ર. એમાં છે એ મિશ્ર અર્થવ્યવસ્થાનો જે છે એ ખ્યાલ જોવા મળે છે કેનિન્સની જનરલ થિયરીમાં. અને એને જોન મિનાન્ડ કિન્સેનું નામ હતું સાથેનું, એને છે આ થિયરી આપેલી હતી. એમાં છે મિશ્ર અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. આપણે એ પણ કીધું હતું કે શરૂઆતમાં છે એ અર્થવ્યવસ્થાના મુખ્યત્વે બે જ પ્રકારો હતા, મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સમાજવાદી અર્થવ્યવસ્થા. બાદમાં એક નવો એક પ્રકાર એવો મિશ્રવાદી અર્થવ્યવસ્થા. કારણ કે વૈશ્વિક લેવલે જે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી એ મંદીના કારણે પડી ભાંગી. સમાજવાદી અર્થવ્યવસ્થા હતી એમાં જે ક્વોલિટી જે જોવા મળતી, ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે કે વસ્તુ અને સેવાની ક્વોલિટી ગુણવત્તામાં અભાવ હોવાને કારણે એમાં પણ ખામી જોવા મળતી હતી. એટલા માટે મિશ્ર અર્થવ્યવસ્થા એવી. મિશ્ર અર્થવ્યવસ્થામાં શું હતું? તો જે સંસાધનો છે, સંસાધનોમાં જે માલિકીનો હક છે એ અમુક છે એ સરકારનો હોય અને અમુક પ્રકારના સંસાધનો ઉપર કોનો હોય? ખાનગીનો હોય. તો આવી રીતે જે મિક્સ જોવા મળે. આપણે જોયું હતું કે એક સૈફનું ચિત્ર દ્વારા કે જેમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાના સારી બાબતો અને સમાજવાદી અર્થવ્યવસ્થાની સારી બાબતો એ બેને મિક્સ કરી અને જે પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે આપણે એને શું કહીશું? તો મિશ્રવાદી અર્થવ્યવસ્થા કહીશું. એમાં ભારત એ બેસ્ટ ઉદાહરણ છે કે જેમાં આપણને અમુક જે ઉદ્યોગો છે, અમુક જે ચીજવસ્તુઓનું ઉત્પાદન છે એ માત્ર ને માત્ર સરકાર કરે છે. અને આમાં જે સરકારનો ઉદ્દેશ્ય છે એ નફો કમાવાનો નથી, એ માત્ર ને માત્ર કલ્યાણની પ્રવૃત્તિ કરવાનો છે. જ્યારે અમુક ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ ખાનગી વ્યક્તિ અથવા ખાનગી માલિકીના દ્વારા કરવામાં આવે છે. આટલું આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું મિત્રો. આટલું આપણે પહેલા લેક્ચરનું રિવિઝન પણ કરી નાખ્યું છે ઝડપથી. હવે આપણે બીજો લેક્ચર જોઈએ. બીજા લેક્ચરમાં આપણે જોયું હતું શું? તો બીજા લેક્ચરમાં હતું ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. શું હતું બીજા લેક્ચરમાં? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું? આપણે જોયું હતું આર્થિક વૃદ્ધિ એ એક કેવું પરિવર્તન છે? તો એ પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો માત્રા એટલે સંખ્યા, કે દેશના માથાદીઠ અથવા માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક વગેરેમાં એક સંખ્યાના આધારે ફેરફાર થાય. એટલે શું? તો કે ગયા વર્ષે 5% રાષ્ટ્રીય 5% જીડીપી નો ગ્રોથ હોય તો આ વર્ષે એ 5.7% થયો. તો જે 0.7% થયો જે દેશનો, એ 7% દેશની આર્થિક વૃદ્ધિ ગણવામાં આવે છે. આવી રીતે આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં વધારો થાય. વસ્તુઓ અથવા સેવાના ઉત્પાદનમાં, વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય તો આપણે એને શું કહેશું? આર્થિક વૃદ્ધિ કહેશું. આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે? તો પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. તથા દેશમાં જે
ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો દ્વારા જે ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે એ જે વધારો જોવા મળેલો છે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. આપણે રાષ્ટ્રીય આવકમાં પણ ગયા વર્ષ કરતા આ વર્ષે રાષ્ટ્રીય આવક વધી તો એ દેશની આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. અને માથાદીઠ આવકમાં પણ સેમ ઉદાહરણ આપણે લેશું. ત્યારબાદ આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ એટલે શું? તો ઉત્પાદન અને સાધનો જે છે, ઉત્પાદનના જે સાધનો છે એનું સમાન વિતરણ જોવા મળે દેશમાં, અથવા કે જે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ છે, જે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એનું જે વિતરણ છે, રાષ્ટ્રીય આવકનું જે વિતરણ છે એ દેશના લોકોમાં સમાન રીતે લાગુ પડે અથવા સમાન રીતે વહેંચણી કરવામાં આવે તેને આપણે શું કહેશું? આર્થિક વિકાસ કહેશું. આર્થિક વિકાસ એટલે શું? તો પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક પરિવર્તનનો જેમાં સમાવેશ થાય છે એને આપણે આર્થિક વિકાસ કહેશું. આર્થિક વિકાસમાં છે એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની સાથે સાથે એનું વિતરણ સમાજમાં કેવી રીતે થયેલું છે ને તેનો જે ખ્યાલ રજૂ કરે છે ને એને શું કહેવાય છે? તો આર્થિક વિકાસ કહેવાય છે. આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તન પણ જોવા મળે છે અને પરિમાણાત્મક પરિવર્તન પણ, બંને પ્રકારના પરિવર્તનો છે એ આર્થિક વિકાસમાં જોવા મળે છે. ઉપરાંત જે આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ વિસ્તૃત ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ એક લિમિટેડ માપદંડોના આધારે કરવામાં આવતો હોવાથી તે એક કેવો સંકુચિત ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસ છે એ જે સમાજમાં રહેલી જે ઉત્પાદન અને સાધનો છે એનું વિતરણ કેવી રીતે થયું, પ્લસ ગરીબીઓ છે સમાજમાં, જે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને છે એ સમાજ દેશ દ્વારા જે પણ કોઈ પણ પ્રકારની ફાયદાકારક અથવા સ્કીમો અથવા યોજનાઓ પહોંચાડવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, એ જે ગરીબ લોકો સુધી, કેટલા લોકો સુધી એનો ફાયદો થયો, ઉત્પાદનો જે થયેલા છે દેશમાં, એ ઉત્પાદનની જે વહેંચણી છે એ દેશના અંતિમ લોકો સુધી કેવી રીતે પહોંચી તેનો જે ખ્યાલ રજૂ કરે છે. આ જે વિસ્તૃત પ્રકારનો જે ખ્યાલ રજૂ કરે છે એ કયો ખ્યાલ છે? આર્થિક વિકાસ ખ્યાલ છે. ખાસ મિત્રો યાદ રાખજો, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં ક્યાંય પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. સાવ ઈઝી છે. આપણે શરૂઆતમાં આપણે આ બધા કન્સેપ્ટ લીધા છે. હવે આના પછીનો લેક્ચર અથવા આના પછીનો નેક્સ્ટ લેક્ચર, હજી મને એવું લાગે છે કે કાલે આપણે આની ઉપર બધી જ જે 1 થી જે 5 લેક્ચર ભેગા થશે એની ઉપર આપણે ક્વિઝ ગોઠવશું. ક્વિઝ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે છે, એટલે આપણને ભૂલ ન પડે પ્રશ્નો સોલ્વમાં કે પ્રિલિમમાં. તો આપણે આના પર નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ ટોટલી જેટલા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પછી મેં અમુક પ્રકારના પ્રશ્નો કાઢેલા છે, એ બધા જ પ્રશ્નો ભેગા કરી અને કાલે આપણે ક્વિઝ સ્વરૂપે આખું ઇકોનોમી ભણશું. 1 થી 5 લેક્ચર આપણે જે ભણેલા છે એના ઉપરથી આખી એક ક્વિઝ આપણે કાઢશું અને ક્વિઝ ઉપરથી તમને ખ્યાલ આવશે કે પ્રિલિમમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ઓકે મિત્રો, તો કાલે ખાસ બધા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આજે પણ લેક્ચર આપણો શેર કરી દેજો કે જેથી કાલે કોઈ પણ એમસીક્યુ થ્રુ આખું ઇકોનોમી ભણવું હોય તો કાલે 5 લેક્ચરનું આખું એમસીક્યુ થ્રુ ભણાવીશ, જેથી આપણને ખ્યાલ આવે, સરળતા રહે. ત્યારબાદ આર્થિક વિકાસમાં આપણે જોયું કે ગુણાત્મક પરિવર્તન એટલે કેવું કે રાષ્ટ્રીય આવકમાં જે વૃદ્ધિ થઈ છે એ વૃદ્ધિ છે એ જીવનની ગુણવત્તામાં સુધાર લાવે, એટલે જીવનના જે લોકો છે, જે દેશમાં રહેતા લોકો, અંતિમ લોકો સુધી જે આ જે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થઈ છે એનું વિતરણ સમાન રીતે થાય તો લોકોની જે જીવનની ગુણવત્તા છે એમાં સુધારો થાય છે. આપણે લેક્ચર 2 માં આપણે આટલું ભણ્યા હતા. ત્યારબાદનો આપણો લેક્ચર છે લેક્ચર 3. લેક્ચર 3 માં આપણે શું ભણ્યા હતા? તો લેક્ચર 3 માં આપણે જીવનનો ભૌતિક ગુણવત્તાંક છે, માનવ વિકાસ સૂચકાંક છે અને સમ ખરીદ શક્તિ આપણે છે એ લેક્ચર 3 માં આપણે આ જે છે વસ્તુ એ જોઈ હતી. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એનું જે માપદંડો છે એ કયા છે? આ ખાસ પ્રિલિમ ઓરિએન્ટેડ આપણે અત્યારે વધારે લીધું છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એના માપદંડો કયા છે. તમને પ્રિલિમમાં પ્રશ્ન પૂછાઈ જાય તો પેલું અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ અને બાળ મૃત્યુ દર. આપણે જોયું તો ભારતમાં જે છે એ શિક્ષણનું પ્રમાણ 69.1% છે અને અપેક્ષિત આયુષ્ય કેટલું કીધું તો 69 યર્સ, એટલે 69 વર્ષ કીધું હતું. અને બાળ મૃત્યુ દર પણ મેં તમને કીધું હતો, દર 1000 બાળ મૃત્યુ દર એટલે શું? તો દર 1000 જીવતા જન્મતા બાળકો 1 વર્ષની અંદર જે મૃત્યુ પામતા હોય તેવા બાળકોનો આંક જે રજૂ કરવામાં આવે છે તેને આપણે બાળ મૃત્યુ દર કહેશું. બાળ મૃત્યુ દર 1000 ભારતમાં 2019 મુજબ 30.924% રહેલો છે. બાળ મૃત્યુ દર ખાસ યાદ રાખજો. એ 2018 ના પ્રમાણમાં હાલ કેટલો ઘટાડો જોવા મળે છે? તો 3.36% નો ઘટાડો જોવા મળે છે. કેટલાનો? 3.36%. આ બધા આંકડા છે એ મિત્રો ખાસ યાદ રાખજો. પ્રિલિમમાં ખાસ કામ લાગશે, મેઇન્સમાં પણ તમે આનો ઉપયોગ કરી શકશો, એટલે આંકડા ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે માનવ વિકાસ આંક જોયો તો માનવ વિકાસ સૂચકાંક જે છે એના
માનવ વિકાસ સૂચકાંકના માપદંડો ક્યાં છે? તો માનવ વિકાસ સૂચકાંકના માપદંડો છે જ્ઞાનનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ. જ્ઞાનના પ્રમાણમાં આપણે મુખ્યત્વે બે બીજા સબ ટોપિક અંદર આવતા હતા કે શાળામાં જે અપેક્ષિત વર્ષ જે વિતાવેલા હોય એ, અને જે શાળામાં વિતાવેલ વર્ષો અને જે દેશમાં કેટલા લોકો છે આશરે એ શાળામાં વર્ષ વિતાવે છે તેનું પ્રમાણ એક રજૂ કરવામાં આવે છે. એ જ્ઞાનના પ્રમાણ આવે છે. ત્યારબાદ આવે છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્યમાં આપણે કોઈ પણ વ્યક્તિ જન્મ થતો હોય એ કેટલા વર્ષ સુધી એ જીવી શકે છે એવો એક આધાર નિર્ધારણ કરવું, સરેરાશ આયુષ્ય મેળવવું, તેને આપણે તે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય કહેશું. આપણું ભારતનું જે અપેક્ષિત આયુષ્ય છે એ કેટલું છે? 69 વર્ષ છે. ત્યારબાદ આપણે જોઈએ તો સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણમાં આપણે જુદા જુદા માપદંડો લીધા હતા, જેમ કે ચોખ્ખું પીવાનું પાણી, સેનિટાઈઝરની સુવિધાઓ, કેલેરી યુક્ત ખોરાક, 5 વર્ષથી જે બાળકો છે એ મૃત્યુ પામતા હોય તેની એક સંખ્યા. આવા બધા જુદા જુદા માપદંડો દ્વારા આપણને છે એ માનવ વિકાસ સૂચકાંક મળે છે. માનવ વિકાસ સૂચકાંક મેં તમને કીધું હતું કે ઈ છે એ 0 થી 1 ની વચ્ચે માપવામાં આવે છે. 0 થી 1 ની વચ્ચે જેમ 0 થી 1 ની વચ્ચે જે સૂચકાંક માપવામાં આવે છે એને શું કહેશું? તો આપણું માનવ વિકાસ સૂચકાંક છે એના રેન્ક અથવા ક્રમ આપવામાં આવે છે. હવે 2019 નો જે માનવ વિકાસ સૂચકાંક હતો એનો વિષય શું હતો એ પણ મેં તમને કીધું હતું કે માનવ વિકાસ સૂચકાંકનો જે વિષય છે એ માનવ વિકાસમાં અસમાનતા ઉપર આખો માનવ વિકાસ સૂચકાંક 2019 નો છે એ આ વિષય હતો. ખાસ યાદ રાખજો, પ્રિલિમમાં પૂછાઈ શકે છે કે હાલમાં રજૂ કરેલ માનવ વિકાસ સૂચકાંક 2019 નો વિષય શું હતો રિપોર્ટનો? તો રિપોર્ટનો વિષય માનવ વિકાસમાં અસમાનતા ઉપર ભાર આપવામાં હતો. હવે મેં તમને એ કીધું કે જે આ જે 2019 નો જે રિપોર્ટ આવેલો છે એમાં ટોપ 3 દેશો કયા હતા? તો ટોપ 3 દેશોમાં પહેલું હતું નોર્વે, બીજું હતું સ્વિટ્ઝરલેન્ડ અને ત્રીજું હતું આયર્લેન્ડ. અને ભારતનો ક્રમ કેટલામાં હતો? તો ભારતનો ક્રમ છે એ 189 દેશોમાં 129 હતો. એ ભારતનો ક્રમ હતો. ખાસ યાદ રાખજો, ભારતનો ક્રમ માનવ વિકાસ સૂચકાંક જે રજૂ કરેલો છે એમાં ભારતનો ક્રમ છે એ 129 હતો. હવે તમને બીજો પ્રશ્ન થવો જોઈએ કે સર માનવ વિકાસ સૂચકાંક છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે માનવ વિકાસ સૂચકાંક છે એ યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા છે એ આખો માનવ વિકાસ સૂચકાંક છે એ બહાર પાડવામાં આવે છે. હવે આટલું કમ્પ્લીટ. હવે આપણે સમખરીદ શક્તિ જોઈ લઈએ. તો સમખરીદ શક્તિ એટલે શું? મેં તમને કીધું હતું, સમખરીદ શક્તિ એટલે કે આપણું ભારતનું જે નાણું છે એ અન્ય કોઈ દેશના નાણાંના સમકક્ષમાં કેટલી એક ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. જેમ કે આપણે એક ઉદાહરણ પણ આપ્યું હતું કે $4 છે એ $4 આપણને યુએસએ માં જાય તો આપણને એક બર્ગર ખાવા મળે, પણ ઈ જો ₹4 આપણે અહીંયા લઈ અને ખરીદી તો આપણને કાંઈ મળે નહીં બર્ગર. પરંતુ આપણે હવે એનો એક્સચેન્જ રેટ જોયો હતો કે એનો એક્સચેન્જ રેટ એટલે આપણે અહીંયા $70 ડોલરના સમજી અને આપણે ગોઠવી દે આખું, તો $280 થાય $4 $70 લેખે, એટલે 280 માં આપણે ઘણું બધું ખરીદી શકીએ. જ્યારે ત્યાં છે $4 આપણે માત્ર એક બર્ગર ખરીદી શકીએ. એટલે આપણે એક નવો કોન્સેપ્ટ આપ્યો હતો કોસ્ટ ઓફ લિવિંગ, કે જુદા જુદા દેશોની કોસ્ટ ઓફ લિવિંગ એટલે જીવન જીવવાના જે ધોરણ છે એ અલગ અલગ હોય, અને અલગ અલગ ધોરણના લીધે જે ખર્ચ કરવાની નીતિ છે એ અલગ અલગ હોય. તેના લીધે અલગ અલગ દેશોની સમખરીદ શક્તિ છે એ અલગ અલગ હોવાની છે. એટલે આ બીજું પણ આપણે ઉદાહરણ, સમખરીદ શક્તિ એટલે કે એ આપણે અહીંયા $1 જે વસ્તુ લઈ શકીએ છીએ એ યુએસમાં પણ $1 એ વસ્તુ ખરીદી શકતા હોય. એ એક જ વસ્તુ બોલપેન $1 આપણે ₹5 બોલપેન ભારતમાં ખરીદતા હોય અને સેમ બોલપેન આપણે યુએસમાં જઈએ અને ₹5 ખરીદતા હોય, તો બે જે કરન્સી વચ્ચે કેવી છે? પેરિટી એટલે સમખરીદ શક્તિ છે. સમખરીદ શક્તિ જેને પરચેસિંગ પાવર પેરિટી કહેવામાં આવે છે. ત્યારબાદના લેક્ચરમાં આપણે શું મળ્યા હતા? રાષ્ટ્રીય આવક અને કુલ ઘરેલું ઉત્પાદન, જીએનપી એટલે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ચોખ્ખું ઘરેલું ઉત્પાદન, ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન અને માથાદીઠ આવક. આપણે માથાદીઠ આવક કોન્સેપ્ટ રહી ગયો હતો એટલે આપણે આજે માથાદીઠ આવક ભણશું. હવે રાષ્ટ્રીય આવક એટલે મેં તમને કીધું હતું કે દેશમાં ઉત્પાદિત જે સાધનો છે એનો ઉપયોગ કરી અને એક નાણાકીય મૂલ્ય જે રજૂ કરવાનું આવે છે વસ્તુ અને સેવાઓનું, એને આપણે શું કહેશું? દેશની રાષ્ટ્રીય આવક કહેશું. હવે ત્યારબાદ જીડીપી એટલે શું? કે દેશમાં ઉત્પાદિત થતી વસ્તુ, દેશની એક ટેરિટરી. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, દેશની ટેરિટરી વિશે તમને અહીંયા વાત કરેલી છે કે દેશની ટેરિટરીની અંદર એટલે કે દેશની અંદર જે ઉત્પાદિત થતી વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનું જે એક મૂલ્ય, અંતિમ ચીજ વસ્તુઓનું એક મૂલ્ય જે રજૂ કરવામાં આવે છે એને આપણે જીડીપી કહેશું. શું કહેશું? જીડીપી કહેશું. ફરીથી કહી દઉં કે વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે દેશની જે હદ છે એ હદની અંદર
અંતિમ ચીજ વસ્તુઓનું ઉત્પાદન એ દેશના લોકો દ્વારા કરવામાં આવેલું હોય કે વિદેશના લોકો દ્વારા, પણ શેમાં પણ દેશની અંદર જ કરવામાં આવેલું હોય તો એ જે અંતિમ ચીજ વસ્તુનું જે ઉત્પાદન છે એને આપણે શું કહીશું? જીડીપી એટલે કુલ કરેલું ઉત્પાદન કહેશું. ત્યારબાદ આપણે જોયું હતું જીએનપી. જીએનપી એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ. હવે શુદ્ધ શબ્દ આવ્યો, મેં તમને આની પહેલા આપણે એક લેક્ચરમાં કીધું હતું કે શુદ્ધ આગળ શબ્દ આવે, શુદ્ધ ખાસ યાદ રાખજો, શુદ્ધ શબ્દ આવે એટલે મેં તમને શું કીધું હતું? જેને ચોખ્ખું પણ કહેવામાં આવે છે, ચોખ્ખું કરેલું ઉત્પાદન. શુદ્ધ શબ્દ આવે એટલે ઘસારો બાદ. શેમાંથી? જીડીપી માંથી. જીડીપી માંથી આપણે ઘસારો બાદ કરીએ એટલે આપણને શું મળે? તો શુદ્ધ આંતરિક પેદાશ મળે છે. ત્યારબાદ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન. હવે જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે શું? તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે શું ખબર છે? કે જે આપણે વિદેશમાંથી જે પ્રાપ્ત થતી આવક હતી એ વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક એ પ્લસ કરવાની, અને જે વિદેશમાં ભારતમાં રહેતા કોઈ વિદેશી છે ઈ આ ભારતમાંથી આવક પ્રાપ્ત કરી અને એ વિદેશ મોકલતા હતા એ એમાંથી માઇનસ કરવાની. એટલે આપણે એક વર્ડ આપ્યો હતો કે કુલ વિદેશી ચોખ્ખી આવક, એટલે વિદેશમાંથી થતી કુલ ચોખ્ખી આવક ઈ છે ઈ શેમાં આપણે એડ કરશું? તો જીડીપી માં એડ કરશું. જીડીપી માં એડ કરશું એટલે આપણને શું મળશે? તો જીએનપી મળશે. જીએનપી એટલે કે વર્ષ દરમિયાન દેશના જ નાગરિકો દ્વારા, કોના? દેશના જ નાગરિકો દ્વારા ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ, ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય એટલે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ અથવા ઉત્પાદન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે શુદ્ધ રાષ્ટ્રીય ઉત્પાદન, જેને ચોખ્ખી રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે. હવે જીએનપી માંથી આપણે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન માંથી ઘસારો બાદ કરો, કારણ કે શુદ્ધ આવ્યું, ચોખ્ખી આવ્યું. આપણે ખાસ આ યાદ રાખજો કે કુલ આવે તો કુલ જે થતું હોય એ, પણ ચોખ્ખું આવે એટલે એમાંથી ઘસારો બાદ. નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે એક વર્ષ દરમિયાન દેશના જ નાગરિકો દ્વારા, ખાસ યાદ રાખજો દેશના નાગરિકો વર્ડ છે, દેશના જ નાગરિકો દ્વારા જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવેલું છે તેનું નાણાકીય મૂલ્યમાંથી ઘસારો જે છે એ બાદ કરવાનો છે. કારણ કે જે ચીજ વસ્તુ ઉત્પાદન કરવામાં આવેલું હોય એની મશીનરીનો ઉપયોગ કરવામાં આવેલો હોય, યંત્રોનો ઉપયોગ કરવામાં આવેલો હોય, એ મશીનરી યંત્રો છે અમુક સમય જતા એની ઉપર ઘસારો લાગશે, અથવા અમુક યંત્રો છે એ બંધ થઈ જશે, નવા યંત્રોને વિકસાવવા પડશે. આ જે કંપનીને ખર્ચ થાય છે એટલે ઘસારો થાય છે એને આપણે શેમાંથી બાદ કરશું? એને આપણે જીએનપી માંથી બાદ કરશું. એટલે કે જીએનપી બરાબર જીએનપી માઇનસ ઘસારો એટલે એનએનપી આપણને મળે છે. આ જે આંકડા છે રાષ્ટ્રીય આવકની ગણતરીના, જીડીપી ના આંકડા, જીએનપી ના આંકડા, આ બધા જ આંકડા કોણ બહાર પાડે છે? તો આપણે એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે. ખાસ આ પણ યાદ રાખજો, પ્રિલિમનો પ્રશ્ન છે, એમસીક્યુ માં આવી શકે છે કે કારણ કે સીએસઓ ને એનએસએસઓ ને બેને મિક્સ કરી દીધી હોવાથી હવે એક જ ઓફિસ થઈ ગઈ છે જેનું નામ છે એનએસઓ. એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે ઈ જે ઓફિસ છે એ કયા મિનિસ્ટ્રી અંતર્ગત કાર્યરત છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત આખી છે એ આ એનએસઓ ઓફિસ છે એ આવે છે. ત્યારબાદ હવે આપણે માથાદીઠ આવક, આપણે માથાદીઠ આવકનો કન્સેપ્ટ જોઈ જ લીધો છે, ઓછો, નાનકડો, ધીમો. ડિટેલમાં નહોતો જોયો પણ આપણે એક વ્યાખ્યા ખાલી જોઈ લીધી હતી કે વ્યાખ્યા આપણે શું જોઈ હતી કે દેશમાં ટોટલ વસ્તી છે એ ટોટલ જે વસ્તી અને દેશની જે ટોટલ રાષ્ટ્રીય આવક થઈ છે એ બે વચ્ચેનો સંબંધ છે એ માથાદીઠ આવક સાથે થયેલો છે. કેવી રીતે? તો કુલ રાષ્ટ્રીય આવક જે થયેલી છે એને આપણે કુલ વસ્તી જે દેશમાં છે એને આપણે ભાગવામાં આવે તો તે દેશની આપણને શું મળે છે? તો તે દેશની આપણને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. હવે રાષ્ટ્રીય આવક થી આપણને એક વૃદ્ધિ મળતી હતી, જ્યારે આપણને માથાદીઠ આવક છે એ આપણને શું મળશે? તો આપણે માથાદીઠ આવકથી જે તે દેશનો આર્થિક વિકાસ વિશે ખબર પડશે. પણ કેવી રીતે? જો એ માથાદીઠ આવકની જે અસમાનતા ઓછી હોય ને તો આપણને સાચો આર્થિક વિકાસ મળ્યો કહેવાય. કારણ કે માથાદીઠ આવક છે એ દેશના લોકો દ્વારા જે પ્રાપ્ત થયેલી ઇન્કમ અથવા કમાયેલી આવકનો ઉલ્લેખ છે એ માથાદીઠ આવકમાં જોવા મળે છે. પરંતુ ઈ જે માથાદીઠ આવક છે એ સમાન રીતે હોવી જોઈએ, રાષ્ટ્રીય આવક છે એ સમાન રીતે એનું વિતરણ થયેલું હોય તો આપણને સાચો આર્થિક વિકાસ મળે છે. બાકી અસમાનતા છે એ વધારે જોવા મળે છે કે ગરીબ પાસે છે એ પૈસા ઓછા હોય છે અને જે ધનવાન વ્યક્તિ છે એ વધારે કમાતો હોય છે, એટલે કે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ વધારે મેળવતો હોય, જ્યારે ગરીબ તબક્કાના લોકો છે એ રાષ્ટ્રીય આવકનો ઓછો હિસ્સો મેળવતો હોય
એટલા માટે છે એ આપણે આર્થિક વિકાસનો માપદંડ ગણી શકીએ નહીં. પરંતુ જો એ સમાન રીતે વિતરણ હોય, સમાન રીતે રાષ્ટ્રીય આવકનું વિતરણ હોય, તો આપણને જે માથાદીઠ આવક છે એ આર્થિક વિકાસનો માપદંડ ગણવામાં આવે છે. કોઈ પણ એક દેશની રાષ્ટ્રીય આવકને, ખાસ યાદ રાખજો, માથાદીઠ આવકની વ્યાખ્યા કરું છું, સાવ બેઝિક રીતે તમને સમજાવું છું સરળ ભાષામાં, એટલે તમને સમજાય છે કે કોઈ પણ એક દેશની રાષ્ટ્રીય આવક એ વર્ષની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે તો તે દેશની આપણને શું મળે છે? માથાદીઠ આવક મળે છે. હું મેં તમને અહીં એક ઉદાહરણ પણ આપેલું છે. જો આપણે એક અહીંયા ઉદાહરણ, આપણને સૂત્ર આપેલું છે કે સૂત્ર એટલે શું? માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક અને છેદમાં કુલ વસ્તી. ત્યારબાદ કોઈ એક દેશની એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે 50,000 કરોડ હોય. કેટલી? 50,000 કરોડ હોય. અને તે જ દેશની વસ્તીની આપણે વાત કરી. વસ્તી છે એ આપણી 5 કરોડ વ્યક્તિની હોય. વસ્તી એ જ દેશની 5 કરોડ વ્યક્તિની છે. તો હવે એ દેશની માથાદીઠ આવક આપણે ગણવી હોય તો કેવી રીતે ગણશું? તો ઉપર આપણે અંશમાં આપણે શું મૂકશું? તો અંશમાં આપણે મૂકશું કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે? 50,000 કરોડ. અને દેશની વસ્તી કેટલી છે? તો 5,000 કરોડ. તો હવે એ દેશની માથાદીઠ આવક આપણે ગણવી હોય તો આ કરોડ પેલા ગયા, કરોડ ગયા. હવે 5 અને આ 10 ગયા. 5, 10, 50 એટલે આ 3 મીંડા ઈ, એટલે 3 0 ઈ અને 10 એટલે કે 10,000 રૂપિયા થાય એ દેશની માથાદીઠ આવક થાય. કે દેશના બધા લોકોની માથાદીઠ આવક આ આશરે કાઢવામાં છે. આને સરેરાશ પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની સરેરાશ કાઢવામાં આવેલી છે કે આશરે આટલી આવક તો બધા પાસે મેળવતી હશે, પણ જો અસમાનતા હોય તો જે અમુક જે ગરીબ તબક્કા લોકો છે એના 10,000 ની પણ આવક ન થતી હોય. આપણે ભારતમાં છે એ વધુ જોવા મળે છે અસમાનતા. માથાદીઠ આવક જેમ વધારે, એ તો સાચી જ વાત છે કે માથાદીઠ આવક જે લોકોની વધારે હોય એમ લોકોનું જીવન ધોરણ કેવું વધારે હોય. કારણ કે આવક વધારે હોય એટલે એ લોકો છે એ પોતાના જીવન જીવવાના ખર્ચમાં વધારો કરશે, જીવન જીવવાનું ધોરણ સારું જીવશે. કારણ કે નાણાં હોવાથી શિક્ષણ મેળવશે, હેલ્થની સુવિધાઓ સારી રીતે મેળવશે, બેંકની સુવિધાઓ સારી રીતે મેળવશે. આવી રીતે જુદા જુદા પ્રકારની સેવાઓ, ટ્રાન્સપોર્ટની જે સેવાઓ સારી રીતે મેળવશે. આવી જુદી જુદી સેવાઓ સારી મળતી હોવાથી જે તે દેશના લોકોનું કેવું હોય, જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક છે એ ઘટે છે. એ તો ઓબ્વિયસલી છે કે આપણી જે રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવક જો એનો વૃદ્ધિ દર છે એ ઓછો હોય, જેમ કે આ વખતે 50,000 કરોડ હતી, ગયા વખતે હવે આ વખતે 50,000 કરોડ હતી, એ 50,000 અથવા 500, આપણે 100 રૂપિયા ગણી કે આ વર્ષની જે રાષ્ટ્રીય આવક છે એ 100 રૂપિયા હતી, એ 100 માંથી 120 થઈ. જ્યારે એ 20% વધારો થયો. હવે આ વર્ષે આપણે દેશની વસ્તી છે એ 200 હતી અથવા આમ 50 હતી, એ 50 માંથી ડાયરેક્ટ 100 થઈ, તો એ 50% વધારો થયો. તો એ જે 50% જે વધારો થયો તો એના લીધે શું થાય? તો એના લીધે માથાદીઠ આવક છે એ ઘટવાની છે, જે ગયા વર્ષના સમકક્ષમાં. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હોય તો માથાદીઠ આવક કેવી થાય છે? ઘટે છે. એમસીક્યુમાં લાઈન મૂકી દે તમને કે નીચેના વાક્ય તપાસો. પહેલું વાક્ય કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર કેવો હોય છે? ઊંચો હોય તો શું થાય? માથાદીઠ આવક ઘટે કે વધે? ઘટે કે વધે? ઘટે. ખાસ યાદ રાખજો, ઘટે. સોરી, ઘટે. શું થાય? ઘટે મિત્રો. ત્યારબાદ માથાદીઠ આવક, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, માથાદીઠ આવક એ કેવું માપ છે? સરેરાશ માપ છે. કેવું માપ? સરેરાશ માપ છે. જો દેશની આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક છે એ વિકાસના માપદંડ તરીકે ઉપયોગ થતી નથી. આપણે ડિટેલમાં સમજાવેલું છે. ત્યારબાદ આપણી માથાદીઠ આવક કેટલી છે? 2011 ના સ્થિર ભાવે ભારતની 2019-20 ની જે માથાદીઠ આવક છે એ 96,563 રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા કેટલો વધારો જોવા મળે છે? 4.3% છે. એ આમાં વધારો જોવા મળે છે. ખાસ આંકડા પણ યાદ રાખજો કે ભારતની 2011-12 ના સ્થિર ભાવે, એટલે અહીંયા શું કે 2011-12 શું લીધું છે? એ આધાર વર્ષ લીધું છે. ખાસ યાદ રાખજો, માથાદીઠ આવક માટે, જીડીપી માટે, રાષ્ટ્રીય આવક માટે, બધા માટે અત્યારે એક જ આધાર વર્ષ છે, 2011-12. ખાસ યાદ રાખજો. અને ભારતની 2019-20 ની માથાદીઠ આવક કેટલી છે? 96,563 રૂપિયા છે. એ દેશની માથાદીઠ આવક છે. ગયા વર્ષ કરતા એમાં કેટલો વધારો જોવા મળે છે? તો 4.3% વૃદ્ધિ જોવા મળે છે. હવે આપણે આજનો ટોપિક એટલે કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, જેને મિલેનિયમ ડેવલપમેન્ટ ધ્યેય અથવા ઉદ્દેશો કહેવામાં આવે છે, એ ટોટલ 8 ઉદ્દેશ્યો છે. પહેલું છે ઇરાડિક એક્સ્ટ્રીમ પોવર્ટી એન્ડ હંગર, જે
અત્યંત જે ગરીબી છે, અત્યંત ભૂખમરો છે, અત્યંત ગરીબી, અત્યંત ભૂખમરો છે, એને ઘટાડવાની અહીંયા વાત કરી છે. એ એક ગોલ છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ દ્વારા એક આ ધ્યેયો નક્કી કરવામાં આવે છે કે જે વૈશ્વિક લેવલે જે જુદી જુદી સમસ્યાઓ છે એને પહોંચી વળવા માટે કામગીરી કરવા માટે એક આખું એક ધ્યેયો અથવા ઉદ્દેશ્ય નક્કી કરવામાં છે. એ ઉદ્દેશ્ય મુજબ જે તે દેશ છે એ કામ કરે છે. તો આપણે જે ટોટલ 8 ઉદ્દેશ્યો છે એ આપણે અહીંયા ભણવાના છે. 8 પહેલો ઉદ્દેશ્ય આપણે જોયું કે અત્યંત ગરીબી હોય, અત્યંત ભૂખમરો હોય એને નાબૂદ કરવા માટે કાર્યરત છે અથવા કાર્યપ્રણાલી બહાર પાડેલી છે. ત્યારબાદ બીજો આપણો ઉદ્દેશ્ય અથવા બીજો જે ગોલ છે યુનિવર્સલ પ્રાઇમરી એજ્યુકેશન, એટલે કે પ્રાથમિક જે એજ્યુકેશન, પ્રાથમિક જે શિક્ષણ છે વૈશ્વિક લેવલે એ એચિવ એટલે કે મેળવી લેવાતું હોવું જોઈએ, કે એ ખાતરી હોવી જોઈએ કે એ આપણે જે તે રાષ્ટ્રએ જોવું જોઈએ કે દેશના લોકો અથવા દેશના જે પુરુષ અને સ્ત્રી અથવા જે છોકરાઓ અને જે છોકરીઓ છે એ લોકોએ પ્રાથમિક લેવલ, પ્રાથમિક કક્ષાનું એજ્યુકેશન તો મેળવેલું હોવું જોઈએ. એ એક ગોલ સેટ કરવામાં આવેલો હતો. ત્યારબાદ હતો જેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવર વુમન. આપણે પણ આ જે છે એ ભારત પણ આ ઉપર કાર્ય કરી રહ્યું છે કે જે જાતીય સમાનતા મેળવવી અને જે વુમન સ્ત્રી સશક્તિકરણ જેને કહેવામાં આવે છે એ મુજબના કાર્યો કરવા, એ મુજબની રાષ્ટ્રોએ એવી યોજનાઓ બહાર પાડવી કે જેથી જાતીય અસમાનતા દૂર થાય, સ્ત્રીઓનું સશક્તિકરણ, મહિલા સશક્તિકરણમાં વધારો થાય. ત્યારબાદ રિડ્યુસ ચાઇલ્ડ મોર્ટાલિટી, બાળ મૃત્યુદરમાં ઘટાડો થવો. આપણે જોયું કે બાળ મૃત્યુદરમાં આપણે પણ ઘટાડો કરેલો છે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે. ત્યારબાદ ઇમ્પ્રુવ મેટર્નલ હેલ્થ, કે જે જે મેટર્નલ હેલ્થ એટલે કે જે ગર્ભધારણ સ્ત્રીઓ છે એનું જે સ્વાસ્થ્ય છે એનું સ્વાસ્થ્ય જોખમાય નહીં, એનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે એવી આરોગ્યની સેવાઓ કરો કે જેથી આવી જે સ્ત્રીઓ છે અથવા આવા જે સ્ત્રીઓને લીધે જે મૃત્યુ થાય છે એ મૃત્યુમાં પણ ઘટાડો કરવો, એ લોકોના સ્વાસ્થ્યનું પણ સંભાળ રાખવી, એવું પ્રોટીનયુક્ત ખોરાક પણ દેવો. આપણે એના માટે પોષણ જુદી જુદી સ્કીમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, એના માટે આની ઉપર કામ કરી રહી છે. ત્યારબાદ અમુક એવા રોગો છે, કોમ્બેટ HIV રોગ છે, એડ્સ રોગ છે, મેલેરિયા રોગ, એ વગેરે જેવા રોગો ઉપર એક આખી અલગ કાર્યનીતિ સરકારે બનાવી, એક અલગ આખું માળખું રચના કરવી કે જેથી આવા રોગોની સમક્ષ આપણે જે તે દેશ છે એ લડી શકે એટલા માટે. ત્યારબાદ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. આપણે આ ટકાઉ વિકાસ આખો આપણે આગળ જોશું કે જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ ટકાઉ વિકાસનો ખ્યાલ ક્યાંથી આવ્યો, સૌપ્રથમ એનો જે સૌપ્રથમ છે એ ક્યારે રજૂ કરવામાં આવ્યો, આ બધું જ આપણે આગળ જોશું. કે ટકાઉ વિકાસ એટલે શું, પહેલા અત્યારે ખાલી વ્યાખ્યા કહી દઉં. ટકાઉ વિકાસ એટલે કે આવનારી પેઢી, કે આપણા પછીની જે પેઢી છે એની જરૂરિયાતો પૂરી કરવી હોય તો આપણે હાલની અથવા વર્તમાન પેઢીની જરૂરિયાતો આપણે પૂરી કરવી હોય તો જે ભવિષ્યની જે પેઢીની જરૂરિયાતોને હાનિ પહોંચાડ્યા વગર, એટલે કે અત્યારે આપણે છે એ એન્જિનો મોટા મોટા બનાવશું, મોટા મોટી ગાડીઓ યુઝ કરશું તો પર્યાવરણમાં શું થશે, પર્યાવરણનું પ્રદૂષણ વધશે. તો ભવિષ્યમાં એવું બની શકે કે પ્રદૂષણ વધુ હોવાને કારણે બહાર લોકો છે એ સરખી રીતે ઓક્સિજન ન મેળવી શકે અથવા ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળે. ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે, ટેમ્પરેચર વધી જાય તો શું થાય, તો જે ગ્લેશિયર છે, જે હિમશિલાઓ છે એ પીગળી જાય અને જે દરિયાઓની સપાટી પણ આગળ વધતી જાય, જેથી જમીનનું સ્તર ઓછું થતું જાય. આવી ભવિષ્યના પ્રોબ્લેમ આવી શકે છે. તો ભવિષ્યને જે લોકો છે, ભવિષ્યની આવનારી પેઢી છે, એ લોકોની જરૂરિયાતો સંતોષાય અથવા એ લોકોની જરૂરિયાતોમાં કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે નહીં અને આપણે વર્તમાન પેઢી છે એ પોતાની જરૂરિયાતોને સંતોષે, એનો જે ઉલ્લેખ છે એ આપણને આમાં જોવા મળશે. શેમાં, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ જેને કહેવામાં આવે છે તેમાં. ત્યારબાદ ડેવલપ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ડેવલપમેન્ટ, કે શું કીધું એમાં કે વિકાસ માટે છે, વિકાસના કાર્યો કરવા માટે વૈશ્વિક કક્ષાએ પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી કરવી જોઈએ, બાયલેટરલ એગ્રીમેન્ટ કરવા જોઈએ, ટ્રાયલેટરલ એગ્રીમેન્ટ કરવા જોઈએ, કે જેથી એક દેશ, બે દેશ વચ્ચે અથવા એકથી વધારે દેશો વચ્ચે છે એ વિકાસના કાર્યો થાય અને લોકોની કલ્યાણનું કાર્ય મેઇન આમાં ઉદ્દેશ્ય છે કે લોકોનું જીવન સુધરે, લોકો છે એ સારી રીતે કેવી રીતે જીવન જીવી શકે છે એનો મેઇન ખાસ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સનો ઉદ્દેશ્ય રહેલો છે. યુનાઇટેડ નેશનની એક સમિટ યોજાણી હતી 2000માં. એ સમિટમાં આ છે એ 8 ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. પહેલો ધ્યેય આપણે જોયું, અતિશય ભૂખ અને ગરીબી નાબૂદ કરો, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરો, જાતિ સમાનતા લાવવા, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા,
બાળ મૃત્યુદરમાં ઘટાડો, માતાના સ્વાસ્થ્યમાં સુધારો થાય, HIV એડ્સ અને મલેરિયા અને અન્ય રોગો સામે લડવું. ત્યારબાદ 7મો છે પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવું, કે પર્યાવરણ છે એ ટકી રહેશે વર્ષોના વર્ષો સુધી, એ સુનિશ્ચિત કરવું. જંગલો કાપવા નહીં, ગમે તે રીતે પ્રદૂષણ કરવું નહીં, પ્રદૂષિત અટકાવવું, આવી પ્રકારના જે ઉપાયો કરવામાં આવે છે તે પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં આવે છે, જે 7મો ટોપિક છે. ત્યારબાદ 8મો આપણે જોયું કે વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી કરવી. હવે આ છે એ કેવી રીતે છે કે ગોલ વિશે આપણે હવે અહીંયા થોડીક ડિટેલમાં ચર્ચા કરશું. બહુ ડિટેલમાં નહીં જઈએ, કારણ કે આ જે ગોલ છે એ 2015 પછી બદલી ગયા હતા. 2015 બાદ આપણે એસડીજી લાગુ કરી દીધા હતા, અથવા એસડીજી વૈશ્વિક લેવલે લાગુ પડી ગયા હતા, એટલા માટે. અતિશય ભૂખ લાગવી પહેલો જે ગોળ હતો, અને ગરીબી નાબૂદ કરવી. જો અતિશય જે ભૂખમરો છે અને ગરીબી નાબૂદ કરવાની વાત છે, તો એ કેવી રીતે આપણે એનો ટાર્ગેટ હોય છે કે લોકોની જે $1 થી ઓછી આવક હોય એ લોકોને આપણે ગરીબી રેખા હેઠળ આપણે જે છે એ જાહેર કરેલા છે વર્લ્ડ બેંક દ્વારા. તો હવે દેશ શું કરશે? તો દેશ છે એ પોતાની જે આવક છે ને એમાં વધારો કરશે. આવકમાં વધારો થાય એટલે ગરીબી રેખા હેઠળની જે સંખ્યા છે એમાં ઘટાડો થાય. એટલે કહી શકાય કે પહેલો ગોલ એમડીજી નો એ દેશે આપણે એચીવ કરી લીધો કહેવાય. તથા 5 વર્ષથી ઓછું જે બાળકનું વજન હોય, 5 વર્ષથી અંદર જે નોર્મલ વજન હોવું જોઈએ એના કરતાં પણ ઓછું હોય, એટલે કે ભૂખમરાથી પીડાતું હોય એની સંખ્યામાં આપણે ઘટાડો કરવાની વાત છે. ત્યારબાદ છે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરો, એટલે કે બધા જ દેશોમાં મિનિમમ અથવા ઓછામાં ઓછું છે એ દેશના લોકોએ પ્રાથમિક શિક્ષણ તો મેળવેલું હોવું જોઈએ, એ ધ્યેય નક્કી કરવામાં આવેલો હતો. જાતીય સમાનતા માટે શું કહેતું હતું? જાતીય સમાનતા અને સ્ત્રી સશક્તિકરણ માટે, તો કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય જે ક્ષેત્ર છે, ઉત્પાદનના જે 3 અથવા જે અર્થવ્યવસ્થાના 3 ક્ષેત્રો છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી ક્ષેત્ર, દ્વિતીય એટલે ઉદ્યોગ ક્ષેત્ર, અને તૃતીય એટલે કે સેવા ક્ષેત્ર. આ જે ત્રણેય ક્ષેત્રોમાં છે સ્ત્રી પુરુષનો હિસ્સો છે એ સમાન રીતે હોવો જોઈએ, સમાન રીતે વેતન મેળવતો હોવો જોઈએ, સમાન રીતે વ્યવસ્થા મેળવતો હોવો જોઈએ. સ્ત્રીનું જે શિક્ષણ છે એ સમાન રીતે હોવું જોઈએ, પુરુષોના સમકક્ષમાં સરખી રીતે મેળવતો હોવું જોઈએ. એટલે શું કે સ્ત્રી પુરુષને સમાન રીતે જોવાનું, એટલે સ્ત્રી સશક્તિકરણ, અથવા મહિલાઓને વધારે તકો મળવી એને સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે. કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય કક્ષામાંથી સ્ત્રી પુરુષનો હિસ્સો કેટલો છે એ જોવાનું. આપણે શિક્ષિત સ્ત્રીનું પ્રમાણ કેટલું છે એમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાના. ખેતી સિવાયના ક્ષેત્રોમાં મહિલાઓને જે કેટલી આવક થાય છે એ જોવાનું. તથા દેશની કાર્યપ્રણાલી, એટલે કે સંસદમાં, વિધાનસભામાં, લોકસભા, રાજ્યસભા, એમાં જે છે એ સ્ત્રીઓની ભાગીદારી કેટલી છે, સ્ત્રીઓ કેટલી નેતા તરીકે ઉભરીને આવેલી છે, સ્ત્રીઓ છે એ કેટલા ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવેલી છે, તેનો એક આપણે હિસ્સો અથવા એનો એક જે આ પ્રમાણ છે એનો પણ આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે બાળ મૃત્યુ દરમાં ઘટાડો. બાળ મૃત્યુ દર એટલે શું? તો આપણે કીધું હતું બાળ મૃત્યુ દર એટલે કે દર 1000 બાળકોએ 1 વર્ષની અંદર મૃત્યુ પામતા લોકોની જે પ્રમાણ છે એને આપણે બાળ મૃત્યુ દર કહેશું. બાળ મૃત્યુ દર ઘટાડવા માટે જુદા જુદા આંકડા બહાર પાડવામાં આવેલા છે. એ આંકડાના આધારે એ નક્કી કરવાનું છે કે આ દેશનો આટલો બાળ મૃત્યુ દર છે. પરંતુ આપણે અહીંયા કે બાળ મૃત્યુ દર ઘટાડવા માટે તે દેશની આરોગ્ય સુવિધામાં વધારો કરશું. 5 વર્ષની અંદર જે મૃત્યુ પામતા લોકો કેવી રીતે મૃત્યુ પામે છે, કયા રોગોથી મૃત્યુ પામે છે, એના વિશે એક ધ્યેય નક્કી કરવામાં આવે અને એ ટાર્ગેટ છે એ અચીવ કરવામાં આવે. એ છે બાળ મૃત્યુ દર ઘટાડવામાં આવે છે. ત્યારબાદ માતાના સ્વાસ્થ્યમાં સુધારો. તો માતાના સ્વાસ્થ્યમાં સુધારો કરવો હોય તો એ દેશનું છે એ હેલ્થની સર્વિસ સારી હોવી જોઈએ. હેલ્થની સર્વિસ સારી હોય અથવા કુશળ આરોગ્ય કર્મચારીઓ હોય તો જે એ નોર્મલ ડિલિવરી થાય, તથા જે સ્ત્રીને છે એ સરળતાથી બધી જે આરોગ્યની સેવાઓ છે એ મળી રહે છે. સારું સચોટ માર્ગદર્શન આરોગ્યની કર્મચારીઓ દ્વારા આપવામાં આવે છે. માતાનો જે મૃત્યુ દર છે એનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે જો આ બધી સુવિધાઓ હોય તો. એટલે કે દેશમાં સારી હેલ્થ સર્વિસ અથવા આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. ત્યારબાદ જુદા જુદા રોગોની સામે આપણે લડવું હોય તો એના માટે એક અલગ આખું મિકેનિઝમ ઘડવું જોઈએ. જેમ કે 15 થી 24 વર્ષની જે સગર્ભા સ્ત્રીને HIV હોય તો એ લોકોને અલગ રાખવી, અથવા એનું પ્રમાણ કેટલું છે એના આધારે આપણે ટાર્ગેટ બનાવશું. જે ગર્ભ નિરોધક વ્યાપક દરનો કોન્ડમનો ઉપયોગ વધારવો, તથા એની જે જાહેરાતો છે એ સરળ બનવી, લોકો ઝડપથી એનો ઉપયોગ કરે તેવું જાહેરાતો અથવા જાગૃત કરવા. લોકોને મલેરિયા સાથે જે સંકળાયેલ સોરી મલેરિયા સાથે જે લોકો સંકળાયેલ છે એ લોકોનો વ્યાપના દરમાં ઘટાડો થાવો, એ લોકોનું મૃત્યુ કેટલું થાય છે એના આંકડા રજૂ કરવા. હવે એની ઉપર કામગીરી કરવી. આ જે કામગીરીના ધ્યેયો છે એ આપણને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સમાં જોવા મળે
છે. ત્યારબાદ 7મો ટોપિક છે આપણો કે પર્યાવરણનું ટકાઉપણું, કે જંગલોની સંખ્યા વધારવી, જે જૈવિક વિવિધતાવાળા જે ક્ષેત્રો છે એના વિસ્તારનો વધાર કરવો, પછી માથાદી કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉત્સર્જનમાં ઘટાડો કરવો, ઓઝોન ડિપ્લેટિંગ જે કારકો છે CFC, HFC, મિથેન, આ જે કારકો છે એમાં ઉપયોગમાં ઘટાડો કરવો અથવા એના ઉપર પ્રતિબંધ મૂકવો, એવી ચીજ વસ્તુઓ પર જે આવા કારકો છોડે છે આવા પ્રકારના જુદા જુદા પગલાઓ લેવાથી પર્યાવરણ છે એ ટકી શકે છે. ત્યારબાદ 8મું આપણે કીધું કે વિકાસ માટે કોઈ પણ અન્ય દેશો સાથે બાયલેટરલ એગ્રીમેન્ટ કરે. આપણા દેશ છે કોઈ અન્ય દેશ સાથે બાયલેટરલ એગ્રીમેન્ટ કરે તો વિકાસના કાર્યો માટે જુદા જુદા દેશો એક થઈ અને ભાગીદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. આ હતું આખું આપણું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ વિશે. હવે આપણે જોશું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે. તો દરેક માનવીય જે પ્રવૃત્તિ થતી હોય એ જે માનવીય પ્રવૃત્તિના સંસાધનો સાથે જોડાયેલી હોય છે. કોઈ પણ માનવીય પ્રવૃત્તિ થતી હોય એ દેશના સંસાધનો સાથે જોડાયેલી હોય છે. આર્થિક પ્રવૃત્તિ માટે છે એ ઉત્પાદનના સાધનોનો મૂળ સ્ત્રોત શું છે? તો કુદરત જ છે. આર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો ઉત્પાદનના સાધનનો મૂળ સ્ત્રોત કુદરત છે. કે મનુષ્ય પોતાની સુખાકારી વધારવા માટે કુદરતી જે સંસાધનો છે જેમ કે જમીન, પાણી, હવા, જંગલ, પશુ, પ્રાણી અને ખનીજો આ વગેરેનો ઉપયોગ કરે છે. તો સતત વધતી જતી જે વસ્તી છે એ સતત વધતી જતી વસ્તીના લીધે શું થશે? તો આ જે સંસાધનો છે જે આપણે કીધું કે જમીન, પાણી, હવા, જંગલો, પશુ, આ વગેરેના સંસાધનો પર કેવો આવશે? તો બોજ આવશે, વધારે બોજ આવશે. એના લીધે મનુષ્ય છે એ આ બધા સંસાધનોનું શોષણ કરતો થઈ જશે. તો હવે શોષણ કરતો થઈ જશે કે જેથી અમુક જે ચીજ વસ્તુઓ છે એ અમુક ચીજ વસ્તુઓનો એટલો બધો ઉપયોગ થશે તો ભવિષ્યમાં એ જે છે એ ચીજ વસ્તુ ખૂટી જવાના આવનારી પેઢી છે એનો ઉપયોગ કરી શકશે નહીં એવો છે. એટલા માટે કુદરતમાં વ્યવસ્થાનું સંતુલન રાખવા માટે, વ્યવસ્થાનું જે જાળવવા માટે આપણે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની રચના કરવામાં આવી છે. તથા કે જેથી વિશ્વ છે એ એકદમ કોઈ પણ ચીજ વસ્તુઓ સંસાધનો એકદમ ઉપયોગ ન કરે. જે આજે જે આપણે જે સ્થિતિથી પસાર થઈ રહ્યા છીએ કે સંસાધનો છે એ સતત છે એ ઘટી રહ્યા છે. જુદા જુદા સંસાધનો અમુક પ્રકારના સંસાધનો સાવ ઘટી ગયા છે. અમુક અમુક પ્રકારના વૃક્ષો, અમુક પ્રકારની જે વનસ્પતિઓ છે એ જોવા મળતી નથી. કારણ કે પ્રદૂષણના લીધે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે હાલ આપણે જોતા હશું કે લોકડાઉનના લીધે સાવ પ્રદૂષણ છે એ ઝીરો, ઉદ્યોગો બંધ હોવાના કારણે પ્રદૂષણ છે એ સાવ ઓછું જોવા મળે છે. અને જે આકાશ છે એ ચોખ્ખું જોવા મળે છે આપણને. તો આવા જે સમસ્યાઓ છે, આવી જે ઉદ્યોગોકરણની નીતિ છે, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે સાતત્યપૂર્ણ વિકાસ નથી થતો, તો વિકાસ કરવા માટે યુનાઇટેડ જનરલ એસેમ્બલીએ એટલે કે UN દ્વારા 2015માં ટકાઉ વિકાસના હેતુ એજન્ડા બનાવેલ છે. કે લોકો છે એ ટકાઉ વિકાસ કરવા પાછળ કામ કરે. લોકો માત્ર ઔદ્યોગિકરણની નીતિ ન અપનાવે, પ્રદૂષણમાં વધારો ન કરે. બધું ઓછું કરવા માટે યુનાઇટેડ નેશને 2030 સુધીમાં આપણે આ ટાર્ગેટ અચીવ કરવાનો છે. એવા એક ટાર્ગેટ બનાવેલા છે. 17 જે ટકાઉ વિકાસના 17 જે છે એ ટોટલ ટાર્ગેટ બનાવેલા છે. આ 193 ઉપરાંત ભારત દેશે પણ આ ટાર્ગેટોને છે એ સાઇન કરેલો છે અને અપનાવેલો છે. તો નીતિ આયોગ દ્વારા છે આપણે ભારતમાં છે એક નીતિ આયોગ છે. એ નીતિ આયોગ દ્વારા છે એ SDG એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. SDG ઇન્ડિયા ઇન્ડેક્સ, કે જે ભારતમાં રહેતા જુદા જુદા રાજ્યો વચ્ચે આ 17 ગોલને કેવી રીતે એ લોકોએ લાગુ કર્યા, કેવી રીતે એમાં સુધારો કર્યો એના વિશેનો એક આંક રજૂ કરવામાં આવે છે. એ કેરળ છે એમાં એ અત્યારે મોખરે છે. નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન દ્વારા આ ટાર્ગેટ છે એ બનાવવામાં આવે છે, ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે SDG ઇન્ડિયા ઇન્ડેક્સ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો SDG ઇન્ડિયા ઇન્ડેક્સ છે એ નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે આ સસ્ટેનેબલ ગોલ એટલે કે સાતત્યપૂર્ણ વિકાસનો ઉલ્લેખ છે એ સૌપ્રથમ ક્યાંથી થયેલો આપણે જોવા મળે છે? તો સૌપ્રથમ છે એક 1980માં એક IUCN ની એક સમિટ યોજાણી હતી વિશ્વ સંરક્ષણ રણનીતિ બાબતે, જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એમાં આ રણનીતિમાં સૌપ્રથમ છે એ આનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સાતત્યપૂર્ણ વિકાસનો, જેને આપણે ઇંગ્લિશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે. ત્યારબાદ 1987માં વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ વિશે એક કમિશન યોજાણું હતું. જેમાં અવર કોમન ફ્યુચર નામનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. અવર કોમન ફ્યુચર નામનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એ રિપોર્ટમાં છે એ બ્રેટલેન્ડ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં
આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. સાતત્યપૂર્ણ વિકાસ એની વ્યાખ્યા સૌપ્રથમ ત્યારે પ્રચલિત થઈ હતી, જેને બ્રેટલેન્ડ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછે કે બ્રેટલેન્ડ રિપોર્ટ કોની સાથે સંકળાયેલ છે, તો બ્રેટલેન્ડ રિપોર્ટ છે એ સાતત્યપૂર્ણ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, આપણે કીધું કે બ્રેટલેન્ડ રિપોર્ટ કોની સાથે સંકળાયેલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલ છે. અને એ જે બ્રેટલેન્ડ રિપોર્ટ છે એ કઈ સંસ્થા દ્વારા અથવા કયા ઓલી સમિટમાં આપણે જાહેર કરવામાં આવેલું છે. કયા સંસ્થામાં આપણે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તો કે વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ આ નામની સંસ્થા દ્વારા, આ કમિશન દ્વારા જે એ બ્રેટલેન્ડ રિપોર્ટ 1987 માં રજૂ કરવામાં આવેલો છે. આ રિપોર્ટમાં છે એ સૌપ્રથમ સાતત્યપૂર્ણ વિકાસની વ્યાખ્યા છે એ વધારે છે એ પ્રચલિત બની હતી. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ગોલનો ઉદ્ભવ છે. આ ગોલ ક્યારે બન્યા? આપણે કીધું હતું સાતત્યપૂર્ણ વિકાસની વ્યાખ્યાનો ઉલ્લેખ ક્યારે બન્યો. હવે ગોલનો ઉલ્લેખ સૌપ્રથમ રિયો ડી જાનેરોમાં યુનાઇટેડ નેશનની એક કોન્ફરન્સ યોજાણી હતી, એમાં ટકાઉ વિકાસનો સૌપ્રથમ ઉલ્લેખ કરેલો હતો. ખાસ યાદ રાખજો કે રિયો ડી જાનેરો બ્રાઝિલનું એક શહેર છે. રિયો ડી જાનેરો આ બ્રાઝિલના એક શહેરમાં યુનાઇટેડ નેશનની એક કોન્ફરન્સ યોજાણી હતી. એ કોન્ફરન્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશેનો ખ્યાલ છે એ ઉદ્ભવેલો હતો. આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો ઉદ્દેશ્ય શું છે, તો એ જે વૈશ્વિક લેવલે પર્યાવરણને સાચવી રાખવાનો, રાજકીય અને આર્થિક પડકારોને પહોંચી વળવા માટે આ બધા લક્ષ્યો અને સમૂહને લાગુ કરવાનો છે. હવે ટકાઉ વિકાસ એટલે શું? આપણે આગળ પણ કહી દીધું ટકાઉ વિકાસ એટલે શું. સેમ એ જ વ્યાખ્યા છે કે વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા, ભવિષ્યની પેઢીઓ તેમની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે એના જે સમાધાન કર્યા વિના જે વિકાસ કરવામાં આવે છે તેને આપણે ટકાઉ વિકાસ કહેશું. એટલે શું કે આપણે અત્યારે જે કોઈ પણ ચીજ વસ્તુઓ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ એ ભવિષ્યની પેઢીઓ પણ એનો લાંબા ગાળા સમય સુધી ઉપયોગ કરી શકે, એને ભવિષ્યમાં સમાધાન ન કરવું પડે કે આ સંસાધનનો ઉપયોગ ન કરી શકે, એવું ન બનવું જોઈએ. એવી રીતે વર્તમાન પેઢીએ એવી રીતે વિકાસ કરવો જોઈએ કે જેથી ભવિષ્યની પેઢીઓ સુધી જે છે એ સંસાધનો યુઝ કરી શકે, વાપરી શકે. ત્યારબાદ હવે જે 17 ગોલ્સ હતા, 17 ગોલ્સ કયા છે? આપણે 17 ગોલ્સ વિશે આપણે અહીંયા વાત કરશું. એ 17 ગોલ્સના આપણે કેવા વર્ષ સુધી આપણે લાગુ કરવાના છે અથવા આપણે એને એચીવ કરવાના છે, તો આપણે આગળ વાત કરી કે 2030 સુધીમાં આ જે 17 ગોલ્સ છે એ કોઈ પણ દેશે છે એ આપણે એચીવ કરી લેવા જોઈએ, એટલે લક્ષ્યાંકો છે એ પ્રાપ્ત કરવા જોઈએ. પહેલો જે ગોલ છે એ ગરીબીમાં ઘટાડો, બીજો છે એ ભૂખમરામાં ઘટાડો, ત્રીજો છે એ સારું સ્વાસ્થ્ય મેળવવું હોવું જોઈએ, ચોથો ગોલ છે એ ક્વોલિટી વાળું એજ્યુકેશન એટલે કે સારું એજ્યુકેશન મેળવતું હોવું જોઈએ, પછી પાંચમું છે એ જાતીય સમાનતા હોવી જોઈએ, જેન્ડર ઇક્વાલિટી જેને કહેવામાં આવે છે, છઠ્ઠું છે એ સારું ચોખ્ખું પાણી અને સેનિટેશનની સારી સુવિધાઓ મળતી હોવી જોઈએ, સાતમું છે એ અફોર્ડેબલ એટલે કે સસ્તી અને વ્યાજબી દરે ક્લીન એટલે ચોખ્ખી એનર્જી મળતી હોવી જોઈએ, આઠમું છે એ મિનિમમ વેજ એટલે ડિસન્ટ વર્ક અને ઇકોનોમિક ગ્રોથ હોવો જોઈએ કે દેશના નીચલા તબક્કાના લોકોને સારો ગ્રોથ થવો જોઈએ અને ઇકોનોમિક ગ્રોથ હોવો જોઈએ, અને સરખું એક વેજ મિનિમમ વેજ મળતું હોવું જોઈએ, એક મજદૂરીનો દર એક લેવલ વાળો હોવો જોઈએ કે જે સામાન્ય વ્યક્તિ છે એની મજૂરીની કિંમત હોવાથી તે પોતાનું એક સામાન્ય રીતે જિંદગી જીવી શકે છે, રોટી કપડાનો મકાન સુધીની જિંદગી શકે એવો જે આવકનો વૃદ્ધિ દર હોવો જોઈએ. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇન્ડસ્ટ્રીનો એવી રીતે વિકાસ કરવો, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો કે જેથી સસ્ટેનેબલ અને ટકાઉ વિકાસ થઈ શકે. રિક્વાયર્ડ ઇનઇક્વાલિટીઝ કે જે ઇનઇક્વાલિટી જે જોવા મળે છે, અસમાનતા જે જોવા મળે છે દેશમાં, અસમાનતાઓને છે એને દૂર કરવી અથવા ઓછી કરવી. સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કમ્યુનિટી કે સસ્ટેનેબલ સિટી બનાવવા, એવી રીતે સિટીનો વિકાસ કરવો કે જે પર્યાવરણને હાનિ ન પહોંચે, એવી રીતે કોઈ પણ એક રેસિડેન્સી બનાવી કે જે પર્યાવરણને હાનિ ન પહોંચે, પર્યાવરણને હાનિ ન પહોંચે, પર્યાવરણનો વિકાસ થાય, વૃક્ષો વધારે વાવવા, જંગલોમાં વધારો કરવો, ટેરેસ ફાર્મિંગ કરવું, આવી રીતે જુદી જુદી પ્રકારે આપણે સસ્ટેનેબલ સિટીઝનો વિકાસ કરી શકીએ છીએ. રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન કે એવું આપણે ઉત્પાદિત ચીજ વસ્તુનું ઉત્પાદન કરશું કે જે પર્યાવરણને નુકસાન ન કરે, પર્યાવરણમાં કોઈ પણ હાનિ પ્રદૂષિત જે વસ્તુઓ છે એવી પર્યાવરણની ચીજ વસ્તુમાં ઉત્પાદન ન કરવું આપણે કે જે પર્યાવરણને હાનિ પહોંચાડતી હોય, નુકસાન પહોંચાડતી હોય, પર્યાવરણમાં એનો કચરો બહાર નીકળતો હોય કે જેથી પર્યાવરણને નુકસાન થતું હોય એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું નહીં.
ક્લાઇમેટ એક્શન. એ ક્લાઇમેટ એક્શનમાં શું છે કે જે દેશ વૈશ્વિક લેવલે જે ધીરે ધીરે જે તાપમાન વધી રહ્યું છે અને ગ્લેશિયર એટલે કે હિમશીલાઓ પીગળી રહી છે એના ઉપર કાર્ય કરવું કે દેશમાં છે એ ક્લાઇમેટ ચેન્જ એટલે કે દેશનું તાપમાન જે વધી રહ્યું છે એમ તાપમાન વધે નહીં અને ઘટે, તાપમાનમાં એક એમ તો વધારો ન થાય એના માટે સરકારે જુદી જુદી રણનીતિઓ બનાવવી જોઈએ. ત્યારબાદ લાઈફ બિલો વોટર કે પાણીની અંદર રહેલી જે જિંદગીઓ છે એ જિંદગીઓનો સારી રીતે વિકાસ થાય, એને કાંઈ પણ માનવીય પ્રવૃત્તિ એની અસર ન થાય તેવી રીતે માનવે પોતાનો વિકાસ કરવો જોઈએ. પાણીની અંદર જે જુદી જુદી પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, આનો વિકાસ થતો હોવો જોઈએ. એને ભારત અથવા કોઈ પણ માનવી દ્વારા જો વિકાસ થતો હોય તો આ લોકોને અસર થતી ન જોઈએ, આ લોકો ઉપર નકારાત્મક અસર પડતી હોવી જોઈએ નહીં. એવી રીતે આ લોકોને ધ્યાનમાં રાખી અને માનવે વિકાસ કરવો જોઈએ. ત્યારબાદ લાઈફ ઓન લેન્ડ કે જમીનની ઉપરની હવે જે જીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, એને નુકસાન ન પહોંચે એવી રીતે માનવે વિકાસ કરવો જોઈએ. પીસ એન્ડ જસ્ટિસ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન કે દેશો વચ્ચે વિવિધ દેશો વચ્ચે શાંતિ મંત્રણા થાય, ન્યાયનું કાર્ય સરખી રીતે થાય એવી રીતે કામ કરવું જોઈએ. એવી સંસ્થાઓનો વિકાસ થવો જોઈએ. પાર્ટનરશિપ ફોર ગોલ્સ કે આ જે ગોલ્સ છે, આ જે 17 ધ્યેયો છે એનો વિકાસ કરવા માટે જુદા જુદા દેશોએ એક સાથે મળીને એક પ્લેટફોર્મ પર આવી અને કાર્ય કરવું જોઈએ. આ જે આપણે જોઈએ ઈ શું છે તો યુનાઇટેડ નેશન દ્વારા જે 17 જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો છે. આ જે પરિચય છે આપણે મેન્સના પ્રશ્નમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કેવી રીતે તો એક ઉદાહરણ આપું કે આપણે ગરીબી ઘટાડો. હવે ગરીબીનો કોઈ પણ આપણે પ્રશ્ન લખતા હોય મેન્સમાં તો આપણે એમ કહી શકીએ કે એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નંબર 1 માં ગરીબી ઘટાડવાનો ઉલ્લેખ છે, જે આપણે અપનાવેલો છે. આપણે 2023 સુધીમાં છે એ ગરીબી ઘટાડી શકશું. આવી રીતે આપણે નોંધ કરેલું હોય, આપણે એસડીજી ને આપણા પ્રશ્નમાં કેવી રીતે ઉમેરી શકીએ એ જો કરેલું હોય તો અમને ફાયદો છે. ઉપરાંત તમને આ 17 માંથી નીચેનામાંથી પૂછી શકે કે આ પ્રિલિમમાં કે નીચેનામાંથી કયો ગોલ એસડીજી નો આવતો નથી, એવી રીતે. ત્યારબાદ હવે આજનું આપણું ઇકોનોમિક કરંટ આપણે જોયું હતું કે સરકારી એકમોમાં વિમૂડીકરણ કે સરકારી એકમોમાં વિમૂડીકરણ જે થઈ રહ્યું છે સરકાર દ્વારા, જે સરકારી એકમો છે પીએસયુ છે એ વિમૂડીકરણ એટલે કે એનો જે હિસ્સો છે સરકારી એકમોનો જે હિસ્સો એ ઘટાડી અને કોઈ પણ ખાનગી માલિકીને બોલાવી અને અમુક હિસ્સો વેચવામાં આવે છે. એ બે પ્રકારનું વિમૂડીકરણ થાય છે. એક ટોકન વિમૂડીકરણ અને એક વ્યૂહાત્મક વિમૂડીકરણ. જો ટોકન વિમૂડીકરણ એટલે એક ટોકન પ્રમાણે કે 50% અથવા 51% થી ઓછું જે વિમૂડીકરણ કરવામાં આવે છે કોઈ પણ એક જાહેર સાહસ અથવા પીએસયુ, એને ટોકન વિમૂડીકરણ કહેવામાં આવે છે. જ્યારે વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે શું? વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે એવું વિમૂડીકરણ કે જેનો કોઈ પણ જાહેર સાહસ એકમ હોય કે કોઈ પણ પીએસયુ હોય એમાં 51% અથવા 50% થી વધારેનો ભાગ કોઈ પણ ખાનગી માલિકીને વહેંચવામાં આવે અને ઈ જાહેર સાહસનું જે આયોજન છે, ઈ જાહેર સાહસનું જે નિયંત્રણ છે, ઈ જાહેર સાહસોમાં જે કર્મચારી કેટલા લાખમાં મશીનરીને નિર્ણયો છે, ઈ બધા નિર્ણયો ઉપરાંત એનું આયોજન જે આખી હિસ્સેદારી તરીકે સોંપી દેવામાં આવે તો ઈ જે વિમૂડીકરણની પ્રક્રિયા છે એને કેવું વિમૂડીકરણ કહેવાય? એનું વ્યૂહાત્મક વિમૂડીકરણ. એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ ઇંગ્લિશમાં વર્ડ યુઝ કરેલો છે. સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. ખાસ મિત્રો યાદ રાખજો, હવે આપણે વિમૂડીકરણની ચર્ચા કરીએ છીએ મેન્સમાં, જીપીએસસી મેન્સમાં આવવાની 100% સંભાવના છે આ પ્રશ્ન આવવાની. અને પ્રિલિમમાં પણ આપણને કામ લાગશે કે કયા ઉદ્યોગોનું વિમૂડીકરણ કરવામાં આવશે તો એના માટે પણ આપણને કામમાં લાગશે. વિમૂડીકરણથી થતા લાભ, વિમૂડીકરણથી થતા ગેરલાભ આપણે અહીંયા સમજશું. કે કેન્દ્ર સરકારે 5 આમ કરંટ જૂનું છે પરંતુ વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હોવાથી આપણે આ કરંટ લઈને આવેલા છીએ કે કેન્દ્ર સરકારે 5 સહકારી જે એકમો છે એની હિસ્સેદારી વેચવા માટે વ્યૂહાત્મક વિમૂડીકરણનો સિદ્ધાંત અપનાવેલ છે. જો હવે તમને વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે શું એ ખબર હોવી જોઈએ તો તમને આ છે એ ખ્યાલ આવી જાય. આપણે કીધું વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે કે સરકાર છે એ આ જે એકમો છે એમાંથી 50% થી વધારે હિસ્સો વેચે, એટલે કે સરકારનું એમાંથી નિયંત્રણ છે અથવા આયોજન કરવાની જે નીતિ છે એ કોઈ પણ ખાનગી પ્લેયર અથવા ખાનગી માલિકીના હિસ્સામાં વહી જાય. ઈ જે પ્રકારનું વિમૂડીકરણ જોવા મળે છે એને આપણે વ્યૂહાત્મક વિમૂડીકરણ કહેશું. તેમાં ભારત પેટ્રોલિયમ, આ જે 5 કંપનીઓ છે એમાં ભારત પેટ્રોલિયમ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા,
તેહરી હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નોર્થ ઇસ્ટર્ન પાવર કોર્પોરેશન. આ જે 5 કંપનીઓનું છે એ વ્યૂહાત્મક મૂડીકરણ કરવાની વાત કરેલી છે. હવે સરકારનો એક ગોલ છે, એક બજેટમાં વિમૂડીકરણ કરવામાં દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે, એમાં વિમૂડીકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ બાબતે અમુક સરકાર છે એ પૈસા મૂકી દે છે, અથવા પૈસા એમ કહે છે કે આટલા વિમૂડીકરણમાંથી સરકારને આવક થશે, એવો એક ગોલ નિશ્ચિત કરે છે, એવો એક ધ્યેય નિશ્ચિત કરે છે દર વર્ષે. એટલે કે દર વર્ષે સરકાર શું કરવા ઈચ્છે છે, જે સરકારનો હિસ્સો છે જુદી જુદી કંપનીઓમાં એ દર વર્ષે ઘટાડવા ઈચ્છે છે, અને એમાંથી જે સરકારને આવક થાય એ સરકાર છે એ અન્ય જે જુદી જુદી સરકારની યોજનાઓ છે, સ્વાસ્થ્ય ક્ષેત્રે છે, પછી કાર્ય જે લોકોને મનરેગામાં જે નાણાં મોકલવાના હોય આ જે નાણાં છે જે વિમૂડીકરણ કરવાથી પ્રાપ્ત થતા છે એ નાણાં છે એ સરકાર છે એ માનવ કલ્યાણમાં વાપરી શકે એટલા માટે સરકાર છે એ દર વર્ષે વિમૂડીકરણનો એક લક્ષ્યાંક નક્કી કરે છે. તો 2019-20માં જે બજેટ રજૂ કરેલું છે એમાં વિમૂડીકરણનો લક્ષ્યાંક છે 1.5 લાખ કરોડ રૂપિયા કરેલો હતો, જેમાંથી આ 5 કંપની જો આપણે વિમૂડીકરણ કરવા માટે કાઢેલી છે એમાંથી વિમૂડીકરણમાંથી પ્રાપ્ત થતી રકમ કેટલી રહેશે, તો 78,400 કરોડ રૂપિયા રકમ છે એ મળશે, કે જેથી સરકારનો જે વિમૂડીકરણનો જે સિદ્ધાંત છે, વિમૂડીકરણનો જે ધ્યેય છે એની નજીક આપણે પહોંચી શકશું. ત્યારબાદ વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે આપણે સમજાવી દીધું છે કે વ્યૂહાત્મક વિમૂડીકરણ એટલે કે જાહેર એકમમાં સરકારનો હિસ્સો 50% વધુ જો વેચાણ કરે તેનું આયોજન, નિર્ણય લેવાની સત્તા અને નિયંત્રણ છે એ ખાનગી માલિકના હાથમાં આવી જાય, તો આવા પ્રકારના જે વિમૂડીકરણ જોવા મળે છે કોઈ પણ એકમનું જાહેર સાહસનું, એને કેવું વિમૂડીકરણ કહેશું, તો વ્યૂહાત્મક વિમૂડીકરણ કહેવામાં આવે છે. વ્યૂહાત્મક વિમૂડીકરણના ફાયદા શું છે? વ્યૂહાત્મક વિમૂડીકરણના ફાયદા, તો સરકારની ભૂમિકા. તો સરકારની ભૂમિકા શું હોય છે? તો સરકારની ભૂમિકા એક સારી રીતે એક દેશ ચલાવવાની હોય છે, નહીં કે એ દેશમાં સરકાર પોતે બિઝનેસ કરે. સરકાર એવું વાતાવરણ કરે કે લોકો છે એ બિઝનેસનું પર્યાવરણ બિઝનેસ કરવા માટે સરળતાથી એ પ્રેરી શકાય એવું બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવાનો સરકારનો ધ્યેય હોવો જોઈએ. ત્યારબાદ આવકનો સ્ત્રોત. તો આવકનો સ્ત્રોત છે એ સરકારને વિમૂડીકરણ કરવાથી સરકારને છે એ આવકનો એક મોટો સ્ત્રોત મળશે. આવકનો સ્ત્રોત થશે એટલે સરકારની જે અત્યારે રાજકોષીય ખાત છે એ રાજકોષીય ખાતમાં ઘટાડો થશે, તથા મંદીનું જો વાતાવરણ હોય, મંદી બજારમાં ચાલતી હોય, તો સરકાર છે ઈ વિમૂડીકરણમાંથી પ્રાપ્ત થતા નાણાં છે એ સરકાર છે એ અર્થતંત્રને ચાલુ કરવા માટે નાણાંને રોકી શકે છે. ત્યારબાદ સારા પ્રબંધન માટે, તો જે આપણે સરકારી એકમો હોય છે, સરકારી એકમો સરખી રીતે કાર્ય કરતા હોતા નથી, ખરાબ રીતે મેનેજમેન્ટ થતું હોય, તો એ ખરાબ રીતે મેનેજમેન્ટને દૂર કરવા માટે એક વિમૂડીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. તથા રાજનૈતિક હસ્તક્ષેપ, કોઈ પણ સરકારી કંપની હોય છે એના ઉપર વધારે પડતો જોવા મળે છે કે કોઈ પણ ચાચા વિધાયક છે એમ કરીને વિધાયકનો છોકરો એમાં લાગી જાય, અને ઈ પ્રકારના પ્રબંધનો છે ઈ આ પ્રકારના જે હસ્તક્ષેપો છે કોઈ પણ એક સરકારી એકમ પર, ઈ બધા પ્રબંધનો ઈ બધા જે હસ્તક્ષેપને દૂર કરવા માટે જે વિમૂડીકરણ કરવામાં આવે છે કોઈ પણ એકમનું. સરકારી ખોટનું સ્થાનાંતર. જે ખોટ કરતી જે અત્યારે પીએસયુ છે, જેમ કે એર એશિયા છે, એ બંધ કરવાના આરે આવી ગઈ છે. સરકાર એમાં પોતાના ખીચામાંથી પૈસા નાખીને ચલાવે છે, તો પણ એટલી ચાલતી નથી, અને ખોટ વધારે વધારે થતી હોય, તો આ જે ખોટ થતી હોય તો ઈ ખોટનું હસ્તાંતરણ કરવા, એટલે કે ઈ ખોટ છે હવે સરકારના માથે ન આવે, ઈ ખોટ છે હવે કોઈ પ્રાઇવેટ પ્લેયર એટલે ખાનગી પ્લેયરને વેચી દેવાથી ઈ જે આખું સરકારની ખોટમાં ઘટાડો થશે, સરકારને ઈ ખોટ કરતી કંપની છે એક આવક સ્વરૂપે એક ઉભરી આવશે, એટલે સરકારની આવક પણ થશે. હવે સમસ્યા શું છે આમાં? સમસ્યા શું છે? સમસ્યા એવી છે કે ખાનગીકરણથી જે કાર્યક્ષમતામાં વધારો થતો હતો એ એવું ચોક્કસ કહી ના શકાય કે હવે આનું ખાનગીકરણ થયું તો હવે એની કાર્યક્ષમતામાં વધારો જ થશે, એવું ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે એક રિપોર્ટ આવેલો છે રંગરાજન સમિતિનો 1993માં. એ રિપોર્ટમાં એવું કીધેલું છે કે કોઈ પણ એકમનું ખાનગીકરણ કરવાથી 100% આપણે કહી ન શકીએ કે એની કાર્યક્ષમતામાં વધારો થશે, કારણ કે આપણે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી લોકો છે એ કામ કરવા તરફ પ્રેરાય, અને લોકો છે એ કાર્યક્ષમતાનો પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે એવું વાતાવરણ ઊભું કરવાથી ખાનગીકરણનો ફાયદો થશે. બેરોજગારીની વૃદ્ધિમાં વધારો થશે. કેવી રીતે? તો જે ખાનગી ઉદ્યોગો છે અથવા ખાનગી માલિકીના ઉદ્યોગો છે એ ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે, મોટી મોટી મશીનરીઓનો વિકાસ કરશે. મોટી મોટી મશીનરીનો વિકાસ કરશે તો જે જૂના જે કર્મચારીઓ છે એને એ મશીન શીખવામાં પ્રોબ્લેમ થશે, તથા એ જે મશીનો છે, અમુક મશીનો છે એ માનવનું પણ સ્થાન લઈ લેશે. એટલે
આ જે પ્રકારનું પરિવર્તન જોવા મળે છે ખાનગીકરણના લીધે, વિમૂડીકરણના લીધે, એ છે બેરોજગારીમાં પણ વધારો કરી શકે છે. તથા આપણે એમ પણ કહી શકીએ કે જે સરકારી એકમોમાં જે કામ કરતા કર્મચારીઓ છે એ બિનકુશળ હોય, તો હવે કુશળ કર્મચારીઓ આ લોકો લેવા માટે જે હાલ જે કર્મચારીઓ છે એને આપણે છટણી અથવા ફાયર કરી નાખશે, જોબમાંથી કાઢી મૂકશે, એટલે એ લોકો છે એ બેરોજગારનો સામનો કરશે. આવી રીતે છે એક બેરોજગારી વિમૂડીકરણના લીધે જોવા મળે છે. ત્યારબાદ હવે વિમૂડીકરણ કરતી હોય, સારું પીએસયુ કંપની વિમૂડીકરણ કરતી હોય, એનું પણ વેચાણ કરવાથી જે સરકારની જે સતત થતી આવક છે એ આવકમાં ઘટાડો થઈ જશે. કારણ કે કોઈ પણ પીએસયુ છે એ સારું પ્રદર્શન કરતી હોય, તો સારું પ્રદર્શન કરતી હોય અને સરકાર એનું વિમૂડીકરણ કરી રાખે, તો એ દર વર્ષે જે સરકારને નાણાં આપતી હતી, હવે એ નાણાંમાં ઘટ આવી જશે અથવા ઓછી થઈ જશે અથવા બંધ થઈ જશે. એકી સામટા નાણાં આવી ગયા, એ સરકારે વેચી અને એક ડાયરેક્ટ નાણાં આવી ગયા, તો એનો ઉપયોગ છે એ માત્ર એક વર્ષ સુધી અથવા સરકાર જ્યાં સુધી છે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકશે. પરંતુ જો પીએસયુ હશે તો આપણે એમ કહી શકીએ એ લાંબા ગાળા સુધી એક સરકારની આવક તરીકે ઉભરી આવે છે. આપણે એની સમસ્યા જોઈ. હવે આ ટોપિક પૂરો. અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે થોડીક ઝડપથી ચર્ચા કરી દઈએ. ભારત સરકારે યુરિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી ખાલી જગ્યા વર્ષ સુધી આપવામાં આવેલ છે. જે યુરિયા ઉપર જે સબસિડી આપવામાં આવે છે એ કયા વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે છે? તો 2020 સુધી ચાલુ રાખવામાં આવે છે. હવે માનવ વિકાસ સૂચકાંક, માનવ વિકાસ, જો આ પ્રશ્ન આવી ગયો છે, માનવ વિકાસ સૂચકાંકનો પૂછાયેલો પ્રશ્ન છે કે માનવ વિકાસ સૂચકાંકમાં સાક્ષરતા દર, અપેક્ષિત આયુષ્યની સાથે બીજું શું જોવામાં આવે છે? તો યુએસ ડોલરમાં માથાદીઠ રાષ્ટ્રીય આવક પણ જોવામાં આવે છે. ત્યારબાદ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સની સમીક્ષા એ દર્શાવે છે કે, જો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલનો પ્રશ્ન, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સની સમીક્ષા એ દર્શાવે છે કે દેશો ખાલી જગ્યા વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે નીચે ઉતર્યા છે. એટલે કે માતા અથવા નવા જન્મેલા બાળકોનું આરોગ્ય, બાળ આરોગ્ય, સારું વિકાસ માટે લોકો છે એ તત્પર થયા છે. ત્યારબાદ નીચેના પૈકી કયું કાર્ય એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતું નથી? નથી કીધું છે, ખાસ યાદ રાખજો, નથી છે. તો માલ અને સેવાની વિકાસ નિકાસ માટે આયાત માટે નાણાં તો પૂરા પાડે છે એક્ઝિમ બેંક, એટલે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, કે જે માલ અથવા સેવાની જે આયાત અને નિકાસ કરવામાં આવે એના માટે જે નાણાં પહોંચાડવામાં આવતા હોય એ આ બેંક દ્વારા કરવામાં છે. તો એ તો કાર્ય કરે છે. આપણે પ્રશ્ન શું પૂછ્યો તો નથી કરતું. તો નથી શું કરતું? કે નિકાસ કરેલ માલની ગુણવત્તા, તો આ ખાલી નાણાં પૂરા પાડે છે, એ ઇન્સ્પેક્શન કરવા માટે ન જાય. ઇન્સ્પેક્શન માટે એક અલગ બોડી હોય, એ નિકાસ કરતી જે માલ છે એનું ઇન્સ્પેક્શન આ કરતું નથી, માત્ર ને માત્ર નાણાં પૂરા પાડવાનું કામ છે એ એક્ઝિમ બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ગરીબી રેખાથી નીચે જે જીવતા લોકો છે, એ ગરીબી રેખાથી નીચે જે જીવતા લોકોની ટકાવારી છે એ સૌથી વધારે કયા રાજ્યમાં જોવા મળે છે? જો મિત્રો આવા પ્રશ્ન ખાસ પૂછાય છે, તો બિહાર રાજ્યમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બિહાર રાજ્યમાં જોવા મળે છે. તો મિત્રો આજે આપનો સેશન છે એ ટોપિક થયો છે રિવિઝન સહિત. આપણે અત્યાર સુધી જેટલું ભણ્યા એનું રિવિઝન પણ કરી લીધું. આપણે જે ટોપિક બાકી હતા એ ટોપિક પણ ક્લિયર થઈ ગયા. વિમૂડીકરણ વિશે કરણની ચર્ચા પણ કરી દીધી. તો મિત્રો આપ સૌને વિનંતી ફરીથી કરું છું કે આ લેક્ચરને શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આપણો લેક્ચર લાઈક કરવાનું ભૂલતા નહીં, અને પ્લસ કોર્સ સબસ્ક્રિપ્શન ફરજિયાત લેજો. પ્લસ કોર્સથી તમને આનાથી પણ વિશેષ નોલેજ મળશે, આનાથી પણ વિશેષ તમને ટીચિંગની પદ્ધતિ જુદા જુદા એજ્યુકેટરો દ્વારા તમને કરવામાં આવશે. ઉપરાંત કે પ્લસ કોર્સ ઉપર તમે જે ટોપિક કહેશો એ ટોપિક તમને ત્યાં ભણવામાં આવશે, કે વિદ્યાર્થી મિત્રો દ્વારા જે ટોપિક કહેવામાં આવે છે એ ટોપિક ખાસ તરત ત્યાં ભણવામાં આવે છે. એ ટોપિક સૌપ્રથમ લેવામાં આવે છે એટલા માટે કે તમારે જે ભણવું હોય, તમને જે સબ્જેક્ટમાં જ્યાં ડાઉટ હોય એ ડાઉટ તમારે ક્લિયર થાય એ માટે તમે આ પ્લસ કોર્સ ફરજિયાત લ્યો. પ્લસ કોર્સમાં તમને ઘણા બધા ફાયદા થશે. પ્લસ તમે એ એકથી વધારે વખત જોઈ શકશો લેક્ચર, એમાં ડિટેલમાં નોલેજ આખું સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ રજૂ કરેલો છે. તો સ્ટ્રક્ચર વેમાં કોર્સ રજૂ કરવા રહેલો છે એ તમારે જોવા માટે ખાસ મારો કોડ છે YTSB. YTSB આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, કે જેથી મને પણ વધારે પ્રોત્સાહન મળશે, મારા ટાર્ગેટ પણ અચીવ થશે. એટલા માટે હું તમને કહું છું કે YTSB આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ, આભાર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું હવે.